આપણી ઉપર ખૂબ કૃપા કરી છે, ખૂબ કૃપા કરી છે. ભોજન બનાવવું નથી પડ્યું, પ્રયત્ન કરવો નથી પડ્યો. મહારાજે કૃપા કરીને મોઢામાં કોળિયા મૂક્યા છે. એટલી બધી અનહદ કૃપા કરી છે. અને છતાંય આપણને એનો આનંદ, એનો કેફ, એની મસ્તી આઠે પર સુખમાં ડૂબાતું નથી. એનું કારણ ક્યાંક કૃપાનો પન્નો ટૂંકો પડે છે. સવારે વાત થઈ હતી કે કૃપાનો પન્નો ક્યાંક ટૂંકો પડે છે. મહારાજે મારા ચૈતન્ય અનાદિ મુક્ત કરીને મૂર્તિમાં રાખ્યો છે. અવરભાવ નથી. હવે હું દેહ નથી. અનાદિ મુક્ત જ છો, પુરુષોત્તમ રૂપ જ છો. દેહ મારું સ્વરૂપ નથી. એ વાત નિરંતર કેમ આપણને, નિરંતર કેમ એનો કેફ, એની મસ્તી, એનું અનુસંધાન કેમ નિરંતર વર્તતું નથી? તો સદગુરુ વૃંદાવન સ્વામીની વાત થઈ હતી સવારે કે આ ગોખવાનો વિષય નથી, આ વાંચવાનો વિષય નથી, આ બોલવાનો વિષય નથી. દેહને પાડી દો કે દેહને સળગાવી દો, પરંતુ મહારાજને મોટાની કૃપા વિના, મહારાજે મારા ચૈતન્ય મુક્ત કરીને મૂર્તિમાં રાખ્યો છે, એની જીવમાંથી હા ન પડે. પ્રશ્ન એ થાય તો દયાળુ કૃપા કરી દો ને. તમારે ઘેર ક્યાં ખોટ છે? કૃપા વગર જો શક્ય નથી તો કૃપા કરી દો ને. કરી છે વેરી થોડી વિશેષ ઉમેરો કરી દો ને. તમારે ક્યાં તૂટો છે? આપણે બધા મફતિયા એટલે આપણે તો તરત આપણી પ્રાર્થના તો આ જ હોય. વાત સાચી છે. મુક્તો કૃપાળુ કૃપા કરવા માટે જ પધાર્યા છે. કૃપા ન હોત તો આપણે અહીં ન હોત. કૃપા ન હોત તો આ શબ્દ આપણા કાન ઉપર ન હોત. કૃપા ન હોત તો અક્ષરધામના ધણીના દર્શન ન હોત. કૃપા ન હોત તો આ કારણ સત્સંગ ન હોત. કૃપા ન હોત તો આશીર્વાદ ન હોત. તને મુક્ત કરીને મૂર્તિમાં રાખ્યો છે, આશીર્વાદ ન હોત. કૃપા ન હોત તો આપણને મહારાજની સર્વોપરીપણાની હા ન પડત. ખૂબ કૃપા કરી છે, પરંતુ છતાંય કૃપાનો પન્નો ટૂંકો પડે છે. અને એટલે અનાદિમુક્ત કર્યા છે, છતાં અનુસંધાન નથી રહેતું. છતાં આપણે ક્યાંક ભિખારી નથી મટતા. એનું કારણ શું છે? કૃપાનો પન્નો કેમ ટૂંકો પડે છે? તો મુક્તો આપણી બહાર વૃત્તિ, બહુ ધ્યાનથી સાંભળજો મુક્તો. જીવન આપણું દોડાયેલું છે. વાતો વાંચો, વચનામૃત વાંચો, મનન કરો, સંતો આપણને કહે છે, પરંતુ કરવું છે, થતું નથી. કારણ દોડાયેલા છીએ. બહાર વૃત્તિ છે. બહાર વૃત્તિ એટલે દેહાત્મ બુદ્ધિ સોતો સત્સંગ, એનું નામ બહાર વૃત્તિ. દેહાત્મ બુદ્ધિ સોતો સત્સંગ છે. અનાદિકાળથી જીવને પાટો ભગવાનમાં ગોઠતો નથી. માળા ફરતી નથી. વૃત્તિઓ બહાર એવી દોડાઈ છે, ફેર ચડી ગયા છે જગતના. અને પરિણામ સ્વરૂપે પહેલું તો આપણો ધ્યેય નક્કી નથી થતો. જીવનનો ધ્યેય નક્કી કરો. હું શું કરવા માટે મહારાજે મને આ સત્સંગ, આ કારણ સત્સંગનો યોગ આપ્યો છે, શું કરવા આપ્યો છે? મહારાજે મોટાએ શું કૃપા કરી છે આપણી ઉપર, એનો આપણને અહોનિશ આનંદ નથી વર્તતો. અને એનું કારણ નિષ્કુળાનંદ સ્વામીએ લખ્યું છે
વેગે વહેતા વારીમાં પ્રતિબિંબ ન ભાસે રે, ડગમગે દિલ જ્યાં લગી બ્રહ્મ ન પ્રકાશે રે. બ્રહ્મ કહેતા મહારાજ, બ્રહ્મ ન પ્રકાશે રે, અનુભવી આનંદમાં બ્રહ્મરસના ભોગી રે. મહારાજના સુખનો આનંદ નથી આવતો. માળા ફેરવવી છે, ફરતી હોય તો પણ વૃત્તિઓ ક્યાંય ભમતી હોય. વાંચવા બેઠા હોય, મન ક્યાંય ફરતું હોય. પૂજામાં બેઠા હોય, તો માનસી પૂજા કરતા હોય. જરા કોક દિવસ તો કલ્પના કરો કે આપણી માનસી પૂજા કેવી થાય છે, ધ્યાન કેવું થાય છે, ભજન કેવું થાય છે, પૂજા કેવી થાય છે. એનું કારણ શું છે? બહાર વૃત્તિ. તો આપ સૌને એક દ્રષ્ટાંત આપું. આપનું ખિસ્સું છે શર્ટનું, ખિસ્સું તૂટી ગયેલું હોય, તૂટેલું જ હોય. અંદર શું શું સમાય, કેટલું હમાય? જે નાખે બધું બહાર, જે નાખે બધું બહાર, જેટલું નાખે એટલું બહાર, અને જ્યારે નાખે ત્યારે બહાર. કેમ? તૂટેલું છે. બહાર વૃત્તિ એટલે તૂટેલા ખિસ્સા વાળો સત્સંગ. તો બહાર વૃત્તિ એટલે ખાલી, ખાલી સત્સંગ. બહાર વૃત્તિ એટલે કેવળ શોનો સત્સંગ, દેખાવનો, બહારનો સત્સંગ. એને બહારનો આનંદ આવશે. તો બહાર વૃત્તિ એટલે એને કેટલું અંદર આપીએ, કેટલી વાતો એ મનન કરશે, કેટલી ચિંતન કરશે. ખિસ્સું તૂટેલું છે, શું યાદ રહેશે? શું કરશે? બધી રીતે તૂટેલો છે. કીર્તન બોલાય છે, આપણે કીર્તનો બોલીએ છીએ, પરંતુ બધો સત્સંગ થાય છે આપણો દેહાત્મ બુદ્ધિ સોતો, બહાર વૃત્તિનો. એક વખત અમે સંતો બેઠા હતા. સંતોની સભામાં, હે દયાળુ, આપ સદાય રાજી રહો, એવું દિવ્ય જીવન જીવવું છે જે આપણે રોજ દિવસમાં 5, 7, 10 વખત બોલીએ છીએ. એ બોલાવ્યું એટલે તરત બાપજી બેઠેલા. બાપજી એક પ્રશ્ન પૂછ્યો, સંતો આ કેટલી વખત બોલો તો દિવ્ય જીવન જીવાય? કેટલી વખત બોલો તો જીવાય? જો મોટા પુરુષની રીત જો સમજવા જેવું છે. કેટલી વખત આવું બોલો તો એ પ્રમાણે જીવાય? ચલો એ કાર્ય આપણે 100 વખતે પતતું હોય તો 100 વખત બોલી જઈએ એક દિવસમાં. જો દિવ્ય જીવન એ રીતે જીવાતું હોય તો 500 વખત જો બોલે જીવી જવાતું હોય તો આપણે 500 વખત બોલી જઈએ. દિવ્ય જીવન જો જીવાતું હોય તો. બહાર વૃત્તિ સોતો બોલાય છે. મુક્તો બોલવા ખાતર બોલાય છે, રૂટીન છે, બોલાય છે. જીવન મંત્રની કલમ 10-10 વર્ષથી, 15-15 વર્ષથી સત્સંગમાં બોલાય છે. મહારાજની મૂર્તિ મારો ધ્યેય છે, બોલાય છે, બોલીએ છીએ. પાછા વળ્યા કઈ? વિચાર કર્યો કઈ? એનું મનન કર્યું કઈ? વિચારો કઈ તૂટ્યા? અશક્તિઓ મૂર્તિ સિવાય બીજેથી તોડી? તો અને એનું કારણ છે આપણી વૃત્તિ ડોળાયેલી છે. મુક્તો વૃત્તિઓને, ડોળાયેલી વૃત્તિઓને શાંત કરો. એને પહેલા તો શાંત કરો. અને શાંત ક્યારે થશે? ભગવાનના સુખનો વિચાર કરો. નક્કી કરો પહેલા કે હું શું શાનો ભોગી છું, હું શાનો લોભી છું, હું શાનો લાલચો છું, મારે શું જોઈએ છે. તો શાના આપણે લોભી છીએ? શું કરવા માટે આવ્યા છીએ આપણે? હું શું છું? કીર્તન બોલે, ભજન બોલે, કથા વાર્તા સાંભળે. બાલાસિનોરના ખુશાલભાઈ હતા. બાલાસિનોર ગામના ખુશાલભાઈ ગોપાળન સ્વામીના શિષ્ય હતા. જો મુક્તો સમજવા જેવું છે, પ્રસંગ છે. બાલાસિનોરના ખુશાલભાઈ સદગુરુ ગોપાળન સ્વામી જેવા દિવ્ય પુરુષના, આજથી 200 વર્ષ પહેલાની વાત, 150-200 વર્ષ પહેલાની વાત. 200 કીર્તન મોઢે આવડતા. કેટલા? 200 કીર્તન મોઢે આવડતા.
100 વચનામૃત આવડતા, મંદિરમાં 3 કલાક રહેતા, 3 કલાક દિવસમાં 3 કલાક મંદિરમાં બેસતા, પરંતુ સ્થિતિ જુઓ એમની. એમના ધર્મપત્ની ધામમાં ગયા, બીજું ઘર કરવા માટે મથામણ ચાલુ કરી, બીજું ઘર કર્યું. બીજા ધર્મપત્ની પણ મહારાજની ઈચ્છાથી ધામમાં ગયા, ત્રીજું ઘર કર્યું. ત્રીજું ઘર કર્યું એટલે સમજ્યા, ત્રીજી વખત લગ્ન કર્યા, એ ધામમાં ગયા. હવે તો મહારાજની ઈચ્છા વિચારવી હતી, ચોથું ઘર શોધવા માટે પ્રયત્ન કરવા માંડ્યા. એ વખતે એમની ઉંમર 50 વર્ષની. ચોથું ઘર શોધવા માંડ્યું એટલે ચોથી વખત લગ્ન કરવા માટે મથામણ ચાલુ કરી. કેવો વિરોધાભાસ દેખાય છે, ધ્યાનથી સાંભળજો મુક્તો. આ એક બાજુ 200 વચનામૃત, 100 વચનામૃત અને 200 કીર્તન મોઢે, અને અંતરની પાપરૂપ વાસના કેમ બળતી નથી? વચનામૃતથી વાસના બળશે? કીર્તનો ગોખવાથી ને બોલવાથી 200 કીર્તન મોઢે અને અંતરમાં સ્ત્રીની પાપરૂપ વાસના? આનું કારણ શું? સત્સંગ કર્યો છે, કરે છે. આવા ગોપાળાનંદ સ્વામી જેવા પુરુષને સેવી રહ્યા હતા, પરંતુ ઉપર છલો સત્સંગ હતો. મુક્તો બહાર વૃત્તિનો સત્સંગ હતો, અને બહાર વૃત્તિનો સત્સંગ એટલે છીછરો સત્સંગ, દેખાવનો સત્સંગ, શોનો સત્સંગ. ઉપરનો આનંદ આવશે, બહાર વાહવા લાગશે. જે જોનારને એમ થશે, કહો 200 કીર્તન મોઢે આવડે છે, 100 વચનામૃત મોઢે આવડે છે, 3 કલાક મંદિરમાં બેસી રહે છે, પણ અંદર ખાલી છે. સત્સંગના મૂળ ઊંડા નથી નખાયા, મહારાજ સાથેનું જોડાણ નથી થયું, મહારાજ સાથેની એકતા નથી થઈ, અને પરિણામે અંધકાર નથી મટ્યો. મુક્તો બહાર વૃત્તિનો સત્સંગ ન ચાલે. પાતાળમાં પાયા નાખો, સત્સંગના મૂળ આપણે ઊંડા નાખો. નહીં તો દેશકાળ આવશે ત્યારે ક્ષણોમાં ભમી જવાશે, અને ભમી ગયા છે. રણછોડલાલભાઈ કરાંચીના, જો આખું શિખરબંધ મંદિર પોતે પોતાની જાતે કરાવ્યું, આખું શિખરબંધ મંદિર કરાવેલું. એ જમાનામાં આટલો વિષમ દેશકાળ એ વખતે નહોતો, આટલું વિષયમય વાતાવરણ નહોતું, આટલા રંગ રાગ અને ભોગ વિલાસ નહોતા, આટલા દ્રવ્યની લાલસાઓ નહોતી, આટલા રજોગુણી જીવન એ જમાનામાં નહોતા. અને છતાં 48 વર્ષની ઉંમરે એ રણછોડલાલભાઈ કેવા સુખી. સદગુરુ નિર્ગુણ બાપા, સદગુરુ ગોપાળાનંદ સ્વામી ગોપાળ બાપાના શિષ્ય એમના જેવા મહારાજના સંકલ્પથી આ બ્રહ્માંડમાં દર્શન દેતા, અને એવા સદગુરુ નિર્ગુણ બાપા જેવા સંકલ્પ સ્વરૂપ દિવ્ય પુરુષ, એમનો સમાગમ કરેલો, જોગ કરેલો, પણ મુક્તો પાયા મૂળ મહારાજ સાથે જોડાયા નહોતા, અને પરિણામ સ્વરૂપે દેહાત્મ બુદ્ધિ ટળી નહોતી, દેહાધ્યાસ ટળ્યો નહોતો, દેહના દેહ બુદ્ધિનો પ્રલય થયો નહોતો. માત્ર ઉપરનો સત્સંગ કર્યો તો ઉપરનો, કીર્તનો ગાતા, વચનામૃતો બોલતા, પરંતુ સમજણના મૂળ ઊંડા નહોતા. અવરભાવને પરભાવને દ્રઢ થયો નહોતો, પોતાના સ્વરૂપને ઓળખ્યું નહોતું, અને પરિણામ સ્વરૂપે દેશકાળ આવ્યા, પરિસ્થિતિએ પલટો લઈ લીધો, જોગ છૂટી ગયો, સદગુરુ નિર્ગુણ બાપા જેવાની દ્રષ્ટિ ફરી ગઈ, એવા દિવ્ય પુરુષનો સંજોગ મટી ગયો, અને લેવાઈ ગયા, લોભાઈ ગયા. મહારાજે લખ્યું, દેશ કાળ ક્રિયા અને સંગ ક્યારે બદલાઈ જાય ખબર ન પડે. અને એમાં મંદિર છૂટી ગયું, દર્શન છૂટી ગયા, સમાગમ છૂટી ગયો,
સદગુરુ નિર્ગુણ બાપાની મોટેપ છૂટી ગઈ, વિષયમાં લેવાઈ ગયા અને તુર્કસ્તાની બાઈએ ઉપાડીને ક્યાં ફેંકી દીધા, હજુ સુધી કોઈ પત્તો લાગ્યો નથી. મુક્તો, આ સત્સંગના પ્રસંગો છે, આ બનેલી વાતો છે. અને એટલે મહેરબાની કરીને સત્સંગ ઉપર છલ્લો બહાર વૃત્તિનો ન કરો, અંતર્મુખી જીવન જીવો. અંતર્મુખી એટલે શું? આંખો બંધ કરીને બેસવું એ ના. ગુણાઈતાન સ્વામી વાતોમાં એટલે લખ્યું છે, સ્વામી કે બહાર વૃત્તિ અભક્તની છે, અંતર્વૃત્તિ ભક્તની છે અને દ્રોહ વૃત્તિ અસુરની છે. મોટા પુરુષના શબ્દો તો જુઓ. બહાર વૃત્તિ અભક્તની છે, અભક્તની. અભક્ત ભક્ત નહીં, તે અંતર્મુખી જીવન એ ભક્તનું. બહાર વૃત્તિ જીવન વાળું જીવન અભક્તનું છે. આપણને પ્રશ્ન થશે, કારણ કે આપણે પહેલા તો આપણને ઓળખી નથી શકતા, આપણને ખબર નથી બહાર વૃત્તિ કોને કહેવાય, અંતર્વૃત્તિ કોને કહેવાય. પોતાના જીવન ધ્યેય તરફ નિરંતર અનુસંધાન, એનું નામ અંતર્વૃત્તિ, અંતર્મુખી જીવન. પોતાનો જીવન ધ્યેય નક્કી કરો. પહેલા જીવન ધ્યેય, મારા જીવનનો શું લક્ષ્ય છે, શું નિશાન છે, શું કરવા માટે હું આવ્યો છું. સુખ જેમાં હું માનું છું, મુક્ત જગતના જીવો સુખ માને છે ને આપણે જેમાં સુખ માનીએ છીએ એ બંને સરખું જ હોય તો પછી એનામાં આપણામાં શું ચાંદલાનો જ ફેર? જરા પાછા વળો. મુક્તો જરા જુઓ, તપાસો. શિવલાલ ભાઈ જમતા જમતા પોતાના 6.5 મહિનાથી આવેલા અને જમતા જમતા મહારાજમાં વૃત્તિ રાખીને જમે. ઊંચે જોયું, ક્યારે આયા છો તમે? ક્યારે આયા છો? એમના સાડીને બહુ દુઃખ લાગ્યું. હું 6 મહિનાથી આવી છું અને તમે મને એમ કહો છો ક્યારે આયા છો? રોજ તમને પીરસો છો ને? રોજ પીરસે છે અને છતાંય જેની નજર મૂર્તિને મૂકીને ફરતી નથી. મુક્તો મૂર્તિ રૂપ થઈને કેવા વર્તા હશે, કેવું અંતર્મુખી જીવન હશે. રસ્તામાં ચાલતા રોજ દુકાને જાય, નીચી દ્રષ્ટિએ રોજ જાય મંદિરે, અને જતા રસ્તામાં એક બિલ્ડિંગ જણાતું હતું. ઠેસ વાગે આમ જોયું એટલે હું રસ્તો ભૂલ્યો. શું કે હું રસ્તો ભૂલ્યો? આ રસ્તો ભૂલ્યો? કોઈ કીધું શેઠ તમે રોજ અહીંથી જાઓ છો? કે ના, બિલ્ડિંગ નથી આવતું. અરે શેઠ, આ 4-6 મહિનાથી બંધાય છે અને ચણાય છે. મુક્તો કેવી વૃત્તિ હશે? જોવા જવાની વાત તો ક્યાં રહી? રસ્તામાં આવે છે તો એને ખબર નથી. જે સુખના એ ભોગી હતા, આપણે એ સુખના ભોગી છીએ. મુક્તો આપણો રસ્તો આ છે. જ્યાં જવું હોય ને, તમે જોજો, આપણને કોઈ ઘરના, અમને ઘણી વખત પધરામણીએ જવાનું હોય ને, પેલો કે સ્વામી મારા સ્કૂટરની પાછળ તમારી ગાડી આવવા દો. એટલે અમારી નજર ક્યાં હોય ખબર? ડ્રાઈવરને કહી રાખ્યો કે સ્કૂટર જોયા કરજો. કેમ? એ ભૂમિયો છે. આપણને એના ઘર સુધી લઈ જવામાં એ જ ઉપયોગી છે. એનું અનુસંધાન રખાય. સ્કૂટર તો વચ્ચે ઘણા આવે, પણ એ સ્કૂટરનું જ અનુસંધાન રખાય. કેમ? કારણ કે એને જ્યાં પહોંચ્યા ત્યાં જવાનું છે ને, ત્યાં એ જ લઈ જશે. મુક્તો આ શિવલાલભાઈ આપણને મૂર્તિ સુધી લઈ જશે. આ નાગજી બાપા આપણને મૂર્તિના સુખ સુધી લઈ જશે. જેનું અનુસંધાન છે એ સુખ સુધી લઈ જશે. મુક્તો શું હતું જોવાનું? શું છે જોવાનું? અમે શિકાગોમાં હતા 1998માં. સવારના પહોરમાં એક હરિભગત આવ્યા. આવીને કે સ્વામી આજ ગાડીમાં બેસી જાઓ અમારી જોડે. કેમ? સ્વામી તમને વિશ્વનું ઊંચામાં ઊંચું ટાવર, સિયર્સ ટાવર બતાવવા લઈ જવા છે. મેં કીધું ભલા માણા, ઊંચા ઊંચું ટાવર તો મારો બાપ છે. એથી ઊંચો ટાવર કોઈ બ્રહ્માંડોમાં નથી, અને એ તો મેં જોયેલું છે. મારે નથી આવું. મને કે સ્વામી જેટલા સહેલાણીઓ આવે, જેટલા સંતો આવે,
એ બધાનું લઈ જવું છું, તમારે આવવું પડશે. મેં કીધું મારે નથી આવું. આવવું પડશે એટલે શું? અને આવવું પડશે એટલે શું? બીજા ભલે કરે, મારે નથી આવું. અમે સીએસ ટાવર જોવા આવ્યા છે. મુક્તો આપણે આપણા તરફ નજર કરો. કોણ છીએ આપણે? માયાના પ્રકૃતિના કાર્યમાં શું જોવાનું હતું? કોને જોવાનું હતું? મહારાજે આપણને ક્યાં મૂક્યા છે એનો ખ્યાલ કરો. મુક્તો ક્યાં ફરવાના, હરવાના, રખડવાના? હજુ જ્યાં સુધી આપણને અબરખા જાગે છે ત્યાં સુધી આ મૂર્તિમાં નહીં હરાય, નહીં ફરાય. ત્યાં સુધી મહારાજના સુખને નહીં પમાય. મહારાજે મને મુક્ત કરીને મૂર્તિમાં રાખ્યો છે એ ભાવના દ્રઢ નહીં થાય, એ ત્યાં સુધી આપણે સ્થિર નહીં થવાય. તો આ બહાર વૃત્તિ છે, જરા ત્યાગ કરો. આહા આહા, શું આહા! ભગવાન સ્વામિનારાયણનો મહિમા જેની પાસે ન હોય ભિખારી છે. મહારાજના વચનામૃત જુઓ. આ વાંચવાની વાત કરીને હમણે વાંચો વાંચો વાંચો. છેલ્લાનું છેલ્લું વચનામૃત જુઓ. મહારાજ કહે છે, દયાળુ મહારાજ શું શબ્દ વાપરે છે? મહારાજ કે આપણને કોઈ ધનવાન હોય, મહારાજ એક દ્રષ્ટાંત આપ્યું છે કે કોઈ બહુ ધનવાન પુરુષ હોય, અને ધનવાન પુરુષ હોય અને એને પોતાના ઘરમાં સારા સારા ભોજન જમતો હોય, અને એમાંથી ઉચ્ચિષ્ટ ભોજન એટલે કે ઉતરેલું ભોજન, વાસી ભોજન, વધેલું અંદર ક્યાંક પેલી ચાટમાં નખી આવ્યો, એને દેખીને કોણ લલચાય? તો કોણ લલચાય? કહેશો એ શેઠનો દીકરો લલચાય? પોતાના ઘરની અંદર આટલું બધું પડ્યું હોય તાજું ભોજન અને એ લલચાય? આ દ્રષ્ટાંત બંધ બેસતું નથી, પરંતુ આ તો એક સમજવા માટે છે. મુક્તો એક અન્વયના સંબંધવાળા આ પ્રકૃતિના સુખ, અને એમાં એને લાલચ થાય. મુક્તો એમાં લલચાય, અને સ્વામિનારાયણનો દીકરો છે થાય અનાદિ મુક્ત થઈને. આપણા સ્ટેટસનો તો વિચાર કરો. મુક્તો આપણને મળેલી પદવીનો તો ખ્યાલ કરો. શું છીએ આપણે? કોણ છીએ આપણે? કોના છીએ આપણે? અને એનો તલસાટ, એની લાલચ અહીંયામાં હોય. ખ્યાલ કરજો. મુક્તો હજુ જ્યાં સુધી આ વાત જોવાના, અરે પહેરવા ઓઢવાના, ઘણાને પહેરવા ઓઢવાના અભરખા બહુ હોય. આ બહાર વૃત્તિ છે બધી. મુક્તો હારી હારી સફારીઓ પહેરવીને કોટ ને શૂટ ને શૂટેડ બુટેડ થઈને ફરવું, તો ભગવાનના ભક્તનું આ પ્રતીક નથી. જો ઠાકોરજીએ આજે શ્વેત વસ્ત્રો ધારણ કર્યા છે. મહારાજના 273 વચનામૃતની અંદર 262 વચનામૃત જોજો તમે હેડિંગ. મહારાજે શ્વેત વસ્ત્ર ધારણ કર્યા હતા. કોક દિવસ મહારાજે જરિયાની જામા પહેર્યા હોય ને તો તરત આપી દીધા છે. મહારાજે કસુંબલ કપડા પહેર્યા હોય તો આપી દીધા છે. મહારાજને શ્વેત વસ્ત્રો બહુ ગમતા, કારણ કે સાત્વિકતાનું પ્રતીક છે. મુક્તો ભગવાનના ભક્તનું જીવન કેવું હોય, કેવું સાત્વિક હોય. મુક્તો કેવું સાત્વિક હોય. કેટલો આપણું અંતર્મુખી જીવન જોઈએ ભગવાનના ભક્તનું. આ દિવ્ય છે, આ દિવ્યતા છે. અને તો દિવ્ય જીવન આપણું બને. મુક્તો પ્રભુનું ગમતું, મહારાજનું ગમતું, એ મારું ગમતું, એનું ગમતું કરો. દેહને શોભાડવા માટે આપણો જન્મ નથી. ઘણા તમે જુઓ સત્સંગી હોય અને વટ પાડવા માટે કેટલા દાગીના પહેર્યા હોય. અહીંયા દાગીના, અહીંયા કેટલી વીંટીઓ. ભગવાનના ભક્તને ન શોભે રજોગુણ. રંગ રાગ અને ભોગ વિલાસી વસ્ત્રોને, અલંકારોને, અત્તરને, તેલને, ફૂલેલને, મર્દનને, સ્વીટીઓને, સોનાને, દાગીનાને આ ભગવાનના ભક્તને ન શોભે. મહારાજે ના પાડી છે. બાપાશ્રીની વાતો વાંચો, મોટા પુરુષના સિદ્ધાંતોને હેતુઓ જુઓ. બાપા કે જગમગાટ ફેંટા બાંધવા અને મૂર્તિનું સુખ કેમ નથી આવતું? પગુડી ભેંસનું દૂધ બહુ સારું અને મૂર્તિનું સુખ કેમ નથી આવતું? કલ્પના જ ન કરશો. મુક્તો રંગ રાગી ભોગ વિલાસી જીવન ભગવાનના ભક્તનું ન હોય. કેવા સાત્વિક જીવન જોઈએ આપણા. આજે સંકલ્પ કરજો, કંઈક અહીંથી જઈ લઈને અહીં આવ્યા છો તો કંઈક નક્કી કરીને જજો. મુક્તો આ વાતો માત્ર સાંભળવા માટે નથી કરતા. આ વાતો આપણા જીવનમાં ઉતારો, ઉપયોગ કરો. એનો નક્કી કરીને જાઓ. દિવસે દિવસે ડગલું ડગલું આગળ વધો.
દિવ્ય જીવનના માર્ગ ઉપર આગળ વધો. આપણો રસ્તો જુદો છે, આપણી કેડી જુદી છે, આપણી આગળનું અનુસંધાન આપણું જુદું છે, જગતના જીવોના અનુસંધાન જુદા છે. શ્રીજી મહારાજે બહાર વૃત્તિ માટે જ એના તારણ રૂપે, બહાર વૃત્તિ કોને કહેવાય એના તારણ રૂપે વચનામૃતની અંદર, છેલ્લાના 38મા વચનામૃતની અંદર 6 વાત કહી છે. એ બહાર વૃત્તિના તારણ રૂપે છે. આનું નામ બહાર વૃત્તિ કહેવાય. અને મહારાજ એટલે કહે છે આ 6 વાના કે 6માંથી એક પણ જેના જીવનમાં હોય એને જીવતે કે મરીને સુખ નહીં થાય. પહેલું તો સુખ એટલે શું? સુખ નહીં થાય. સુખ એટલે શું? ભગવાનના ભક્તને ભગવાન સાંભળે એટલું સુખ, ભગવાનની મૂર્તિ સાંભળે એટલું સુખ, અને ભગવાન ભૂલાય એટલું દુઃખ. એને મૂર્તિ નહીં સાંભળે. આ 6 વાના કે 6માંથી કંઈ પણ હશે તો જીવતે મૂર્તિમાં નહીં જોડાવાય, અને દેહ મૂકીને મૂર્તિનું સુખ નહીં મળે. મહારાજનું કહેવું એવું છે, મૂર્તિનું સુખ લેવું છે તો છતે દેહ હાથમાં માળા હશે પણ મૂર્તિમાં સુખ નહીં આવે. મૂર્તિમાં નહીં જોડાવાય, મહારાજમાં નહીં જોડાવાય. ભગવાનના ભક્તનું સુખ આ છે. આ 6 કે 6માંથી એક પણ ન જોઈએ. મુક્તો આપણે ઘણી વખત સાંભળ્યો છે. આજે જરા પાછી વૃત્તિઓ કરવાને માટે, અંતર્મુખી જીવન જીવવાને માટે થોડાક આપણે ઊંડા ઉતરીએ છીએ. મુક્તો જરા પોતાના સ્વજીવન સાથે સરખાવતા જજો. 6માં પહેલું જ કહ્યું, જેને દ્રવ્યનો લોભ, દ્રવ્યાદિકનો લોભ, દ્રવ્ય આદિક નો લોભ હશે એને જીવતે કે મરીને સુખ નહીં થાય. મુક્તો ભગવાનના ભક્તને એ લોભ ના જોઈએ. દ્રવ્ય જીવન નિર્વાહ માટે, જીવનના ચલાવવા માટે, સંસારમાં છો તમારે પણ જોઈએ ને મંદિરો ચલાવવા માટે પણ જોઈએ, પરંતુ જીવન, દ્રવ્ય જીવન જીવવા માટે જરૂરી છે. દ્રવ્ય માટે જીવન નથી આપણું, સમજી લેજો. દ્રવ્ય માટે જીવન નથી. દ્રવ્ય કેવી રીતે કમાવું? દ્રવ્યની અંદર પહેલું તો સંતોષી જીવન જીવતા શીખો. સંતોષ કેળવો. કોઈ દિવસ એનો અંત નથી આવવાનો. કરોડોની સંપત્તિ હશે તોય તે એનો અંત નહીં આવે. તૃપ્તિ કદી નહીં થાય. અપૂર્ણતા કદી નહીં મટે. પૂરણ કામ ન મળે ત્યાં સુધી પૂરણપણું મનાય જ નહીં. મુક્તો મનાય જ નહીં, કોઈને નહીં મનાય. અને પછી જરૂરિયાતો વધતી જાય એમ પૈસાનો અસંતોષ વધતો જાય. મહેરબાની કરીને જરૂરિયાતો વધારશો નહીં. જરૂરિયાતો વધે છે કોકના અનુકરણમાંથી. જગતમાં તમે કોકના બંગલા જુઓ ને એટલે તરત જ ઈચ્છા થાય, આણે આવો કર્યો ને એટલે મારે કરવું છે, આણે આવો કર્યો ને એટલે મારે કરવું છે, આણે ફર્નિચર આવું કર્યું ને એટલે મારે કરવું છે, આણે આવું કર્યું ને આવા લગ્ન કર્યા ને એટલે મારે કરવું છે, આણે બદામના કાજુનું શાક કર્યું હતું ને મારે કરવું છે. આ અનુકરણમાં પછી લાંબા જોડે ટૂંકો જાય, મરે નહીં તો માંદો થાય. મુક્તો ચાલશે. અને પરિણામ સ્વરૂપે પછી દ્રવ્ય, આસુરી દ્રવ્ય ઘરમાં આવશે અને ધનોત્પનોત કાઢી નાખશે. ભગવાનમાં પ્રીતિ નહીં થવા દે, ભગવાનમાં પટો નહીં ગોઠવા દે. એ અધર્મનો પૈસો ઘરમાં આવશે. અનીતિનો પૈસો એટલે અનીતિનો, આસુરી દ્રવ્ય એટલે અનીતિનું દ્રવ્ય, દૈવી દ્રવ્ય એટલે નીતિનું દ્રવ્ય. પછી કોનું લઉં છું ને કેવી રીતે લઉં છું ને મુક્તો બહુ વિચાર કરજો. હસી હસીને લેવાનું ને રોઈ રોઈને ભોગવવાનું છે. અનીતિનું દ્રવ્ય મહેરબાની કરીને બેઠેલા સૌને, જો તમે શ્રીજી મહારાજના હોય, જો તમે અમારા હોય, સરકારી અમલદારો હોય, વેપારીઓ હોય. બાપજી કાયમ માટે સાગરદાનબેન કહેતા, સાગરદાનજી એ વખતે મામલતદાર હતા, હાથ દાડે રોજ દાળ ભાત શાક રોટલી જમતા હોય તો હાથ દાડે ખાજો, પણ મહેરબાની કરીને 1 રૂપિયો પણ અનીતિનો કે લાંચનો, રૂશ્વતનો ઘરમાં પહેવા ન દેતા, નહીતર હોથા કાઢી નાખશે. આ મહારાજ અને મોટાના સિદ્ધાંતો છે. મહેરબાની કરીને બેઠેલા કોઈ દિવસ એવી દ્રવ્યની લાલસા ન રાખશો, નહીતર કોઈનું પૂરું થયું નથી, હેરાન પરેશાન કરી નાખશે. દ્રવ્ય તરફ નજર ન કરશો, કઈ રીતે ભેગું કરી લેવું. એ અનીતિનો પૈસો,
અધર્મનો પૈસો, કોઈની હાઈનો પૈસો અને કોઈનો લાંચ રૂશ્વતનો પરસેવા વગરનો પૈસો સુખી નહીં થવા દે. હમણાં છાપાઓમાં તમે એક પ્રસંગ સમાચાર સાંભળ્યા હશે. પોતાના દીકરાએ પોતાની માં, પોતાની બેન એ બંનેના મર્ડર કરી નાખ્યા અને પોતે પંખે લટકીને આપઘાત કરી નાખ્યો. તો એક હારે 3 જણા, એનો છોકરાનો બાપ, છોકરો એકનો એક છોકરો, એમના બાપ 2-3 વર્ષ પહેલા એક્સિડન્ટમાં ધામમાં ગયા. પૈસો ખૂબ હતો, સંપત્તિ ખૂબ હતી, પૈસાની લાહીમાં પોતાની સગી માને પોતાની બેનને મર્ડર કરી નાખ્યું, ખૂન કરી નાખ્યું. મુક્તો અને પોતાને પાછળથી પસ્તાવો થયો, પંખે લટકીને મરી ગયો. પૈસો અધર્મનો હતો. સત્સંગી હતા, પરંતુ લાખો કરોડો રૂપિયા ઘરમાં હતા, સરકારી અમલદાર હતા, અધર્મનો પૈસો આવેલો હતો ઘરમાં. મુક્તો સાફ કરી નાખ્યો, કુટુંબ પરિવારને સાફ કરી નાખ્યો. શું સ્થિતિ! આ કેવો સત્સંગ આપણો! શું કરવાનું એ પૈસાને? સત્સંગી વિચાર કરજો. મુક્તો બહુ ગળ્યો લાગશે પૈસો, પરંતુ એની પાછળ મહારાજનો કુરાજીપો સમાયેલો છે. ન જોઈએ પૈસા માટે આપણો જન્મ નથી. વિચારજો, લાય ઓછી કરજો. ભગવાનમાં જોડાવું છે, એને જે મળે એમાં સંતોષી જીવન જીવતા જીવો. મોટા મોટાના દ્રષ્ટાંતો જુઓ. અને જેને મહારાજ એક વસ્તુ નક્કી રાખજો, જેને મૂર્તિનું સુખ ખરેખર જોતું હશે અને ખરેખરો મૂર્તિ સુખનો લાલચો હશે, એને મહારાજ જાજો પૈસો નહીં આવવા દે. એને વ્યવહાર મહારાજ મધ્યમ જ રાખશે. અને એ બહુ હારા માટે છે. સમજો, રાખ થવાશે, ગરીબ થવાશે, દાસ થવાશે અને મહારાજને મોટાને નમતા રહેવાશે. ભગવાન ભજવાનો ટાઈમ મળશે, અડધો કલાક પાછી વૃત્તિ વળશે. બાપાશ્રીની વાતમાં એક પ્રસંગ આવે છે. બાપાની વાતમાં બાપા કે એક હરિભગત હતો. તે શ્રીજી મહારાજે ગામમાં જાય ને હરિભગતનો વ્યવહાર દુબળો. તે હરિભક્તો બધા પ્રાર્થના કરે મહારાજને, મહારાજ આનો વ્યવહાર સારો થાય એવું કરો ને, ભગત બહુ સારો છે. અને જ્યારે સંતો આવતા હોય, મહારાજ તમે આવતા હોય ત્યારે 2 ઘઉં પોટલા ઉપાડવા સામે જાય. અને ગામડે તો પેલા હાલતા જવાનું, પોટલા ઉપાડવા જાય. તે પોટલા લઈને આવે છે અને રાતે સમાગમ કરે, દિવસે સમાગમ કરે, જોડે જાય, સમાગમ કરવા જાય, 15 દાડા ફરે અને સંતોની જોડે રહે, 15 દાડા સમાગમ કરે. મહારાજાનો વ્યવહાર જરા સારો થાય એવું કરો ને. મહારાજ એક જ જવાબ આપે, જે છે એ બરાબર છે. મહારાજ વ્યવહાર સારો થાય એવું કરો ને. મહારાજ એક જ જવાબ આપે, જે છે એ સારો છે. બહુ પ્રાર્થના કરી ત્યારે મહારાજ એક દાડો બોલી ગયા, જાઓ વ્યવહાર સારો થશે. મહારાજને કરવું અને એનો વ્યવહાર બહુ સુધર્યો. તે પૈસો ખૂબ વધી ગયો. પૈસો વધ્યો, એમાં વ્યાપાર વધ્યો, ધંધા વધ્યા, સમાગમ બંધ થઈ ગયો, મંદિર બંધ થઈ ગયું, પ્રવૃત્તિ વધી ગઈ. મહારાજ એક વખત પધાર્યા અને મહારાજે કહ્યું, એટલે બધા હરિભગત દેખાય છે, ઓલ્યો કેમ દેખાતો નથી? મહારાજ એને તો એટલો બધો ધંધો છે, ઘેર ગાડા લાઈનમાં ઊભા છે, મોટો વેપાર કરે છે અને ગ્રાહકોની લાઈનો લાગી છે. મહારાજે કેવડાયું, કહો મહારાજ આવ્યા છે ને તને યાદ કરે છે. બોલાવા ગયો માણસ એટલે કે મહારાજને કહેજો, મહારાજને હું આવું છું. હાંજે ન આવ્યો, બીજે દાડ હવાર ન આવ્યો, બીજે દાડ હાંજે ન આવ્યો. મહારાજને ત્રીજે દાડ જવાનું હતું ત્યારે માંડ મેળ પડ્યો. તે દોડતો આવ્યો, મહારાજ તમે ક્યારે આવ્યા છો? મારી રસોઈ લીધા વગર જવાનું નહીં. મહારાજ એક જ પ્રશ્ન પૂછ્યો, મહારાજ કે ભગત સુખી તો છો ને? ભગત સમજણ વાળો હતો, કારણ કે સમાગમ બહુ કરેલો ને, એટલે આંતરમુખી જીવન હતું, એટલે આવો જવાબ આપ્યો, નહીતર આવો જવાબ ન હુજે. ત્યારે ભગત હાથ જોડીને કે મહારાજ, જેમ દેડકાને હરપના કંડિયામાં પૂર્યો હોય, દેડકાને પૂર્યો હોય અને કેવો સુખી હોય.
મહારાજ એમાં વ્યવહારે ચારેય બાજુથી એવો ગળે ઝાલ્યો છે તે નથી હખે ધ્યાન ભજન થતું, નથી સમાગમ થતો, નથી જોગ થતો, નથી મંદિર રહ્યું. માટે મહારાજ પહેલાં હતું ને સારું હતું, સમજ્યા? એવી દયા કરો. આ સમજણવાળો હતો ને એટલે આવું માગ્યું. હો મુક્તો સમજજો. મહારાજ કે ત્યારે આ બધા નકામા લઈ મંડ્યા હતા, વ્યવહાર હારો કરો, વ્યવહાર હારો કરો, વ્યવહાર હારો કરો. મુક્તો મહારાજ અને મોટાના સિદ્ધાંતો આ છે. તમે કરોડોના દાન આપો, પણ જો તમારો સત્સંગ ઢીલો થઈ જતો હોય અને જે સત્સંગમાં પાટો ન ગોઠતો હોય તો આત્મા ચોખ્ખો થશે કે દિવસે? આત્મામાં મહારાજનો મળેલો કેફ અને આનંદ અને મસ્તી વરતશે કઈ રીતે? અંતરની મલિન વાસનાઓ ટળશે કેવી રીતે? કારણ પૈસો વધે એટલે સમાગમ વધારવો પડે, અને જો ન વધે તો પૈસાના 4 દીકરા છે. એમાં અનીતિનો પૈસો, એના 4 મોટામાં મોટા દીકરા છે. પહેલો મોટો દીકરો અહંકાર. પૈસો વધે એટલે અહંકાર વધે, વધે અને વધે. જેમ પૈસો વધે એમ અહંકાર વધે. જો જોડે સમાગમ અને જોગ ન હોય તો, જો અંતરવૃત્તિનું અંગ ન હોય તો, જો પાછી વૃત્તિ વાળેલી ન હોય તો, પ્રભુનું મનાણું ન હોય તો, સમજણ દ્રઢ ન કરી હોય તો, મુક્તો અહંકાર એનો મોટામાં મોટો દીકરો છે. મારો પૈસો, હું માલિક છું, હું પૈસાદાર છું. મુક્તો અને એટલે સદગુરુ ગોપાળાનંદ સ્વામીએ વાતોમાં લખ્યું છે અમારા સંતો માટે ને તમારા હરિભક્તો માટે. સ્વામી કે સંતો, સ્વામી ઝાટકીને કહ્યું છે, મોટા પુરુષોને કોના બાપની મોહબત, અને ઝાટકે તો જ મોદિયા ચોખ્ખા થાય. મુક્તો આ જીવ તો મોદિયા જેવો છે, ચોખ્ખો થાય કેવી રીતે? સ્વામી એમ કહે છે, સંતો ભણેલો સાધુ હોય અને વ્યવહારે બહુ ડાયો સાધુ હોય, ભણેલો ગણેલો હોય, એને એ અને બહુ પૈસાદાર હોય, ગ્રહસ્થમાં બહુ પૈસાદાર સત્સંગી હોય, એ બધાય અભાગિયા. સ્વામી આવો શબ્દ બોલ્યા છે. અમને લાગુ પડે છે ને તમને લાગુ પડે, સમજ્યા? આ તો જે વ્યવહાર કુશળ હોય ને અમે, હા, પણ અમારામાં જો અમે વ્યવહારે કુશળ હોઈએ ને તો એને લાગુ પડે. મહારાજ કે, સ્વામી કે બહુ અભાગ્ય. કેમ? સ્વામીને પ્રશ્ન પૂછ્યો છે. સ્વામી એમ કેમ બોલ્યા? સ્વામી કે બહુ બુદ્ધિશાળી હોય, બહુ હોશિયાર હોય, બહુ ભણેલો હોય, બહુ ડાયો હોય, વ્યવહારે કુશળ હોય, એને વઢાય નહીં, એને કહેવાય નહીં, એને ખંચેરાય નહીં, અને એને ખંચેરીને કંઈ વાત કહેવી હોય એનું મનગમતું મુકાવાય નહીં. કારણ કે એને પોતાની આવડતનો, પોતાની બુદ્ધિનો, પોતાનો અહંકાર હોય. અને બહુ પૈસાદાર હોય ને તો એને બહુ વઢાય નહીં, કારણ કે એને એનો અહમ હોય, સમજ્યા? એટલે વઢાય નહીં, કારણ કે એને તરત જ એમ લાગશે કે ડર લાગે, એની બીક લાગે. મુક્તો મહેરબાની કરીને સંતોને થોડા દિવસ પહેલા બેઠા હતા, અમારી સંતોની મિટિંગ ચાલતી હતી. એ વખતે સંતોને એક વાત હાથ જોડીને કહી હતી, ને તમને બધાને કહું છું. મુક્તો હાથ જોડીને કહું છું કે મહેરબાની કરીને મહારાજ અને મોટાની આગળ કોઈ દાડો મોટા ન થશો, ભલા થઈને મોટા ન થશો. હાથ જોડીને કહીએ છો, કોઈ દાડો મોટા ન થશો. કારણ કે જો મોટા થશો તો એમને આપણું બહુ સાચવવું પડે છે, બહુ સાચવવું પડે. મુક્તો એમને હોશિયાળા થવું પડે છે. આ સુધી જે મહારાજને મોટાની આગળ મોટા થયા છે ને એણે હોશિયાળા જ કર્યા છે. મહારાજને મોટાને અંતરે દુઃખી કર્યા છે. ન કહી શકે, ન સહી શકે, ન એને સીધો કરી શકે, ન જીરવાય. કારણ કે મોટા હોય, વ્યવહારે મોટા હોય, એનું સાચવવું પડે, અને આપણું સાચવવું પડે. મુક્તો અને જેનું સાચવવું પડે તો એ પ્રગતિ થશે કે દિવસે એની, એ બિચારો એ આગળ વધશે કેવી રીતે? એના અંતરના દોષો ટળશે કેવી રીતે? જો મહારાજને મોટાને જીભ જાલવી પડતી હોય અને મોઢું દબાઈને વાત કરવી પડતી હોય તો આપણા જેવો બીજો અભાગીયો કોણ? મુક્તો ભગવાનને સત્પુરુષ જેની પાસે લાયસન્સ છે, શ્રીજી મહારાજે એમને લાયસન્સ લઈને મોકલ્યા છે કે સંતો ચોખ્ખે ચોખ્ખું કહેજો, જેનું જેમ એ જીવનું રૂડું થતું એમ કહેજો. અને મુક્તો એક વાત સમજી લેજો, આ સત્સંગ છે, આ હોસ્પિટલ છે. અહીં આવેલા બધાય સત્સંગમાં આવેલા બધાય દર્દીઓ છીએ. આપણે બધાય દર્દી છીએ. હો, અહીંયા હોસ્પિટલમાં કોઈ દર્દી વગરનો આવે જ નહીં. દર્દી વગરના આવે તેની ખબર કાઢનારા આવે, સમજ્યા? પણ દાખલ થાય ને બધા દર્દી. આપણે બધાય દાખલ થયેલા છીએ, બધાય દર્દી છીએ. મોટા પુરુષોના ડોક્ટર છે. ડોક્ટરને એટલી તો હોસ્પિટલમાં સત્તા હોવી જોઈએ
કે મારી હોસ્પિટલમાં જે દાખલ થયો એને ટાણે ઇન્જેક્શન આપવું પડે તો હું આપી શકું, એને બાટલો ચડાવવો પડે તો બાટલો ચડાવી શકું, અને સર્જરી કરવી પડે ને આટલું કાણું પાડીને અંદર ઓપરેશન થિયેટરમાં લઈ જઈને કાપકૂપ કરવી પડે તો કરી શકું, અને જોઈ લે એને કેપ્સ્યુલ આપવી પડી તો કેપ્સ્યુલ આપી શકે, જેમ કરવું એમ આપણે આપણી ઉપર કરી શકે એવી ડૉક્ટરને સત્તા હોય છે. મુક્તો આપણે હોસ્પિટલમાં દાખલ થયા છે, અને જ્યારે જોજો તમે ગુમડું થયું હોય ને જ્યારે ડૉક્ટર નસ્તર મૂકે ને, ડૉક્ટર નસ્તર મૂકે ને, નસ્તર એટલે સમજ્યા ને, પેલો કાપો મૂકે ને, કાપો મૂકે ત્યારે ઓયકારો થશે, બળતરા થશે, અંદર પેલું દબાવશે ને પરુ કાઢશે ને ઓહોય થશે. એ થાય છે ને એ નિર્દય થઈને એમ લાગે કે ડૉક્ટર નિર્દય છે. નિર્દય નથી ભાઈ, દયાળુ છે. આ તને ચોખ્ખો કરવા માટે કરે છે. એમ આપણા દોષ ઉપર ક્યારેક પ્રહાર કરશે ને ત્યારે આપણને ઓયકારો થશે, ઓય થશે, દુખશે, બળતરા થશે, ત્યારે તકલીફ પડશે. પરંતુ સમજો એ તકલીફ કરે છે એ આપણને મારવાને હેરાન કરવા માટે નહીં, આપણને ચોખ્ખા કરવા માટે. બસ એને સત્તા આપજો. મહારાજને મોટા જેને નથી મળ્યા એ તો અભાગ્યા છે. સત્સંગમાં સમજો નથી મળ્યા એ અભાગ્યા છે. કોણ કહેનારું છે, કોણ રોકનારું છે, કોણ ટોકનારું છે, કોણ હાચે હાચું કહેશે? કારણ કે કોને પડી છે મુક્તો? શ્રીજી મહારાજનો સંકલ્પ છે મધના 45માંનો, તમે સૌ અમારા છો, માટે અમારે તમારામાં તલ માત્ર કસર રહેવા દેવી નથી. આ શ્રીજી મહારાજનો સંકલ્પ છે. શું કરવા સંતો મંડ્યા છે? શા માટે મોટા પુરુષ આપણી પાછળ પડ્યા છે? માટે મહેરબાની કરીને કોઈ પ્રકારની ગાફલાઈ ના રાખશો. સુરા સાવધાન રહેજો, નહીતર આ મૂર્તિરૂપી સત્સંગમાં તમારો પગ નહીં ટકે. આ શ્રીજી મહારાજના શબ્દો છે. શ્રીજી મહારાજના શબ્દો છે. આ સુરા સાવધાન એટલે શું? સુરા સાવધાન એટલે શું? એ જ અંતર્મુખી જીવન, કોન્શિયસ. જરા સાવધાની કેળવજો. શું કરવા હું આવ્યો છું, શું કરી રહ્યો છું, કોણ મને મળ્યા છે અને કેવો મને કર્યો છે, કોણ મિલા હૈ और कैसा किया है. આ સાવધાની રાખજો મુક્તો. આ શબ્દો આપણી ઉપર લેજો. શું કરવા માટે આપણે મંડ્યા છીએ? દ્રવ્ય અને ઉપાર્જન માટે, પૈસા ઢગલો દુનિયા આખીનો પૈસો ભેગો કરવા માટે શું આપણો જન્મ છે? પૈસાના લાલચો ન રહેશો મુક્તો. કોઈ દાડો એનો અંત આવવાનો નથી. સંતોષી જીવન જીવો. અમારે ગાંધીનગરમાંથી આજથી 5-7 વર્ષ પહેલાની વાત છે. ગાંધીનગરમાંથી એક મિનિસ્ટરના પીએ એક હરિભગત દ્વારા આવ્યા. સ્વામી તમારી જોડે 10 મિનિટ મળવું છે. ફલાણા મિનિસ્ટરના પીએ છે, સેક્રેટરી છે, આઈએએસ અધિકારી છે. આઈએએસ અધિકારી સેક્રેટરી હતા. આવ્યા, આવીને એમણે તો પોક મૂકી. ખૂબ રડ્યા. કીધું કેમ રડો છો તમે? રડવા દીધા થોડી વાર. રડવા ભલે થાય. સ્વામી હું બહુ દુઃખી છું, મને આત્મહત્યાના વિચારો આવે છે, હું સ્યુસાઇડ કરી નાખું એવું રોજ રાત પડે છે. મને એમ થાય છે કે આજ હું મરી જાઉં, આજ હું આપઘાત કરું. કેમ? તમે સેક્રેટરી છો, તમારો પગાર કેટલો છે? મને કે સ્વામી મહિને 70,000 રૂપિયાનો પગાર છે. 70,000 રૂપિયાનો મહિને પગાર છે. મારા ઘરવાળા એણે વાત કરી કે અમારા ઘરના એ સેક્રેટરી છે, એ આઈએએસ અધિકારી છે, એમનો 60-65,000 રૂપિયા પગાર છે. મહિને 1.25 લાખ રૂપિયા, 1.5 લાખ રૂપિયાની અમારી આવક છે. સ્વામી અમારા જેવો દુનિયામાં દુઃખી બીજો કોઈ નથી. અમે બે એમ કરીએ થાય છે કે મરી જઈએ. આટલો બધો પૈસો છે ને તમે દુઃખી? એ કે સ્વામી પૈસાની લાલસામાં મહિને 1.25 લાખ રૂપિયાનો પગાર આવતો. સ્વામી 70-80 લાખના બંગલામાં રહું છું. દીકરો એક છે બેંગ્લોર ભણે છે, દીકરી પરણાવીને સાસરે અમેરિકા છે. અમે 2 માણસ છીએ. વચ્ચે 8-10 વર્ષ પહેલાની વાત, પેલા 7-8 વર્ષ પહેલા, 6-7 વર્ષ પહેલા શેર બજારમાં જબરજસ્ત પેલું હર્ષદ મહેતાનું સ્કેન્ડલ ખુલેલું ને, અને એ વખતે તેજી જબરજસ્ત આવી ગયેલી. એ તેજીમાં સ્વામી 40-50 લાખ રૂપિયા બેંકમાં પડ્યા હતા. એ અને બજારમાંથી 1 કરોડ રૂપિયા 1.5% વ્યાજે લાવ્યો અને બધું શેર બજારમાં નાખી દીધું. શેરના થઈ ગયા કાગળિયા. અને સ્વામી અત્યારે 1 કરોડ રૂપિયાનું દેવું 1.25 કરોડે પહોંચ્યું છે, 1.5 કરોડ ઉપર જઈ રહ્યું છે. મહિને સ્વામી આખો પગાર જતો રહે છે વ્યાજમાં. વ્યાજ ભરવા માટે વ્યાજે લાવું છું. ઘરનું પૂરું કેમ કરવું મોટો વ્યવહાર. એટલે કે અમે આજ સુધી એશ આરામથી રહેલા, ક્યાં કાપ મૂકો? સ્વામી એમ થાય છે કે આપઘાત કરું. આ દ્રવ્યાદિકનો લોભ,
આ ચોળીને દુઃખ શા માટે ઊભા કરો છો? ભલા થઈને મહેરબાની કરીને મહારાજે જે સ્થિતિમાં રાખ્યા છે, રોટલાનું પૂરું થતું હોય તો ટાટા ને બિરલા જેવાના સંકલ્પો ન કરશો. મુક્તો વધારાનું ન ચોળશો. અમારે એક હરિભગત થોડા દિવસ પહેલા 15 દાડા મહિના પહેલા, મહિનો 2 મહિના થયા હશે, સુખી હરિભગત, એનો ફોન આવ્યો. મન કે સ્વામી એક ફેક્ટરી મળે છે અને બહુ સારી છે, સિમેન્ટનો બહુ મોટો પ્રોસેસ છે અને બહુ સરસ ઇન્ડસ્ટ્રી છે, તો લઈ લઉં, તમે રજા આપો લઉં. મેં કીધું હજુ રોટલાનું પૂરું નથી થતું. ભલા માણા હવે બંધ કરીને છાનો માનો વિચાર શું કરવા નવું નવું ગોળ્યા કરે છે. ભગવાને રોટલો આપ્યો છે, ઓટલો આપ્યો છે, બધું. એટલે હજુય ભગવાન ભજવા તો જઈ શકતો નથી. રોજ બાપજીની કથા ભરાતી નથી, સવારમાં જોઈ શકતા નથી, રાત સુધી રાતે 12 વાગ્યા સુધી હોવા ભેગા થતા નથી. હજુ અધૂરું રહ્યું છે. છાના માના મંડ્યા છો. મુક્ત શું કરવા? શાના માટે હાય હાય ને હાટડીઓ બાંધો છો? શું કરવા? કોના માટે કરો છો? જરા લોભ બંધ કરો, લોભ વૃત્તિને બંધ કરો. જરા સંતોષી જીવન, સંતોષ તો જ થશે. જો આ સમજણ દ્રઢ થશે કે મને મોટામાં મોટી વસ્તુ મળી ગઈ છે, મોટા મોટાના સિદ્ધાંતો જુઓ. મુક્તાનંદ સ્વામીનું કીર્તન જુઓ કે ગીરધારી રે સખી ગીરધારી, મારે નિર્ભય ખોટ નાણું ગીરધારી. શું કે છે? મારે નિર્ભય, આ નિર્ભય નાણું મળ્યું છે હો, કે મારે નિર્ભય. અને બીજું કેવું કીધું? અખોટ નાણું ગીરધારી. અખોટ, ખર્ચ્યું ન ખોટે એને ચોર ન લૂંટે. આ તમે અમારી વાહે વાહે બોલો છો, ખમજીને બોલો છો. જોજો, બહે કીર્તન મોઢે આવડતા હતા પેલા ખુશાલ બાપાને, હો બહે કીર્તન. પરંતુ તો એ લાલસા એનાથી કીર્તન બોલવાથી લાલસા બંધ નહીં થાય. જરા સમજણના મોડ ઊંડા કરો વાલા ભક્તો. હાથ જોડીને પગે લાગીને કહીએ છીએ, કારણ કે તમે પછી હેરાન થાવ છો અને કેસ અમને હોપો છો એટલે અમને હેરાન કરો છો અહીંથી, અને ભગવાન ભૂલી જાઓ છો. શું કરવા? આ બધી વાતો એટલા માટે છે, કોઈ પણ હિસાબે મૂર્તિ જ્યાં સુખનો ધોધ છૂટે છે, મૂર્તિમાં તો સુખ જડે છે, બીજે રોગી વાની ઉડે છે. આ મહારાજ અને મોટાના શબ્દો, બાપાશ્રીની વાતોના શબ્દો તો જુઓ. મુક્તો બીજે પ્રકૃતિ પર્યંત, અરે મોટા એ શબ્દ ક્યાં વાપર્યો? અરે પ્રકૃતિ પર્યંત ક્યાં? અક્ષર પર્યંત. અરે ક્યાં સુખ હતું અનંત કોટી બ્રહ્માંડોમાં. મુક્તો કે મીઠી મધુરી ભલી મૂર્તિ તારી મૂર્તિ, મીઠી મધુરી ભલી મૂર્તિ તારી મૂર્તિ, દીધી દયાળુ ઘન શ્યામ રે, સુખથી ભરેલી ભલી મૂર્તિ. આહા, સુખથી ભરેલી ભલી મૂર્તિ. આહા, મહારાજ સુખનો સાગર. મુક્તો કેળાને કોઈ દાડો સુખથી ગળપણથી ભરેલું કેળું એવું કહેવાય? એટલે કેળું એટલે જ કેળું, કેળું એટલે ગળ્યું. હાકરનો ગાંગડો એટલે હા ગળપણથી ભરેલો ગાંગડો એવું ન બોલાય. હાકરનો ગાંગડો એટલે જ ગળપણ. એમાં સુખ, સુખનો ગાંગડો એટલે મહારાજ, મહારાજની મૂર્તિ. અને એ સુખમાં ડૂબાડવા છે ને મહારાજને. મુક્તો અને એમાં ડૂબવું હોય તો બીજે સુખ માનેલા કલ્પનાના જે સુખ છે ને, એ સુખમાં સુખ માન્યા છે એનાથી બહાર જાઓ. મુક્તો એમાંથી પર થાવ, જરા ઉપર જાઓ, દેહમાંથી બહાર નીકળતા શીખો. હજુ દેહધારી પોતાને મનાય છે એટલે દૈહિક સુખોને પોતાના મનાય છે. મુક્તો ચોખ્ખી વાત છે. પ્રથમનું 50મું વતનામૃત શું કહે છે મહારાજ? જો મહારાજ કે કુશાગ્ર બુદ્ધિ વાળો કોને સમજવો, કુશાગ્ર બુદ્ધિ વાળો કોને સમજવો. પછી મહારાજ શું કહે છે? પોતાના જીવાત્માના કલ્યાણને અર્થે સાવધાન થઈને યત્ન કરતો હોય. શાના કલ્યાણને અર્થે? જીવાત્માના કલ્યાણને અર્થે સાવધાન થઈને યત્ન કરતો હોય. સંસાર વ્યવહારને વિશે ગમે એટલો ડાયો હોય, પણ એ કુશાગ્ર બુદ્ધિ વાળો નહીં. પોતાના જીવાત્માના કલ્યાણને અર્થે. મુક્તો હવે એક સમજવા જેવી વાત છે. જીવાત્માના કલ્યાણને અર્થે હવે દેહના કલ્યાણની જેને ભાન છે, કારણ કે દેહ ને આત્મા નોખા છે એની જ ભાન નથી. એ દેહના કલ્યાણ માટે જ યત્ન કરવાનો.
એ માગણી કરશે, દયાળુ છોકરા હારે એમ કરો, દયાળુ નોકરી હારી મળે એમ કરો, દયાળુ ધંધો હારો ચાલે એમ કરો. એ દેહના સુખ માટે જ, કલ્યાણ માટે જ યત્ન કરવાનો. એ દેહ હૃષ્ટપૃષ્ટ કેમ થાય એનો જ યત્ન કરવાનો. એથી પર થોડોક ઉઠે ને, એથી બહાર નીકળે, દેહથી બહાર નીકળે અને એને એટલી ખબર પડે કે આત્મા મારું સ્વરૂપ છે, તોય આત્માના કલ્યાણની કંઈક ભાન પડે, તો અનાદિ મુક્ત પોતાને માને તો મૂર્તિના સુખની ખબર પડે મુક્તો. બાકી સ્વાભાવિક છે ન પડે. ગઈકાલે પરમ દિવસે ક્યાંક વાત નીકળી હતી કે મુક્તો એક સમજવા જેવી વાત છે કે અહીંયા 3-4 વસ્તુ પડી હોય, હીરો પડ્યો હોય, સોનાની લગડી પડી હોય, રૂપિયાની થોકડી પડી હોય અને 8-10 ચોકલેટનું પેકેટ પડ્યું હોય અને નાના છોકરો છૂટે દોટ મૂકે તો ક્યાં નજર કરવાનું? એ શું પકડશે? મુક્તો એક કયું ઝપટ મારશે? શાની પર ઝૂંટ મારશે કહેશો? બોલે ચોકલેટના પડીકા ઉપર. હો, એટલે હીરો જોડે પડ્યો છે, જોડે હોનાની લગડી પડી છે, ડોલરની થોકડી પડી છે, રૂપિયાની નહીં ડોલરની, એની હમું નજર નથી કરતો અને ચોકલેટ હમું દોટ કેમ મૂકે છે? કારણ કે છોકરો છે મૂકતો. એમ હજુ તે આ જગતના જીવો તો દોટ મૂકે ચોકલેટ તરફ, આ જગતના માઇક સુખો તરફ. અમને નવાઈ એમની નથી લાગતી, તમારી લાગે છે મૂકતો, તમારી લાગે છે. તમે જ્યારે હજુ એની પાછળ દોટ મૂકો છો અને એની વહેન ફરો છો અને એમાં હજુ તૃપ્તિ નથી થતી ને, અને એના ગુલામ થઈને ફરો છો ને, એના માટે હાચું ખોટું, અધર્મ, અનીતિ, મારું મારું ને હું કરો છો ને, એ નવાઈ લાગે છે અમને. એનું આશ્ચર્ય થાય છે અને ત્યાં દુઃખ થાય છે, બીજાનું નહીં. તમે કોણ છો એ તો વિચાર કરો કે તમે કોણ છો? તમે કોના છો? સ્વામિનારાયણના છો? સ્વામિનારાયણના દીકરા છો? એના અનાદિ મુક્ત છો? કંઈક તો ખ્યાલ કરો મુક્તો. પણ આ બહાર વૃત્તિ છે ને એટલે આપણને આ ખબર નથી પડતી. દેહાત્મ બુદ્ધિ સો તો આપણો સત્સંગ ચાલે છે, આપણું દેહ મારું સ્વરૂપ મનાનું છે, ભાન જ નથી મુક્તો. મહારાજે ચોખ્ખું કહ્યું, પ્રથમનું 34મું વચનામૃત. શ્રીજી મહારાજના શબ્દો જુઓ. મહારાજ કહે છે, પરમેશ્વરે એટલે અમે જ્યારથી સૃષ્ટિનું સર્જન કર્યું છે ત્યારથી એવી કળ ચડાવી મૂકી છે. મહારાજ કહે છે, અમે જ્યારથી આ સૃષ્ટિનું સર્જન કર્યું ત્યારથી એવી કળ ચડાવી મૂકી છે. શું કળ? કે સ્ત્રીને પુરુષમાં હેત અને પુરુષને સ્ત્રીમાં હેત. એના થકી ઉપજી જે પ્રજા, એમાં સહેજે સહેજે હેત થાય છે અને હેત રૂપી જ ભગવાનની માયા છે. એ માયાના પ્રવાહમાં જે ન વહે એ જ ભગવાનનો ભક્ત છે. તો શબ્દ બહુ અદભુત મહારાજે વાપર્યો છે. સ્ત્રીને પુરુષમાં હેત અને પુરુષને સ્ત્રીમાં હેત. હજુ મહારાજે સ્પષ્ટ કહ્યું છે કે પુરુષ છો તમે ત્યાં સુધી તમને સ્ત્રીમાં જ હેત થવાનું, મુક્ત થવાનું જ. તમારે મહારાજમાં કરવું હોય તો એ નહીં થાય, કારણ કે તમે પુરુષ છો. પુરુષને સ્ત્રીમાં જ હેત થાય, મુક્તો થાય. ઓલા છોકરાને ચોકલેટનું પડીકું છે એમાં જ હેત થાય, એમ પુરુષને સ્ત્રીમાં જ હેત થાય. મહારાજની કળ છે એટલે થાય. શ્રીજી મહારાજ કહે છે પુરુષને સ્ત્રીમાં હેત, અને સ્ત્રી મનાય છે ને પોતાને, ત્યાં સુધી એને પુરુષમાં જ પ્રીતિ થાય. ગમે એટલો મથામણ કરે ને કે મારે મહારાજમાં હેત કરવું છે ને, આગળ બેહીને એ મીઠી મધુરી કીર્તન બોલે ને તો હેત નહીં થાય, એને ઠાકોરજીમાં હેત નહીં થાય. કારણ કે સ્ત્રી બનીને બોલે છે, તમે પુરુષ બનીને બોલો છો. તમે ભક્તિ કરો છો પુરુષ રહીને કરો છો, સ્ત્રી રહીને કરે છે. એટલે અંદરથી પુરુષને સ્ત્રીની વાસના નહીં ટળે. શ્રીજી મહારાજ પ્રથમના 34માં એવું કહે છે, જ્યાં સુધી પોતાને પુરુષ મનાય છે ને ત્યાં સુધી એને સ્ત્રીમાં જ હેત થશે. પુરુષને સ્ત્રીમાં, સ્ત્રીને પુરુષમાં, અને એના થકી ઉપજી પ્રજા, એમાં જ હેત થવાનું મુક્તો. એ હેત ટાળ્યાનો ઉપાય જ એક છે, પુરુષ મટો, પુરુષ મટો, પુરુષ મટો. પુરુષ મટીને કીર્તન બોલો, મીઠી મધુરી બોલો તોય ભલે, અને ગીરધારી રે સખી ગીરધારી, તો જ તમને દ્રવ્યમાંથી તૂટશે, તો જ તમારે સ્ત્રીમાંથી હેત તૂટશે. નહીતર અંતરની મલિન વાસનાઓ 200 કીર્તન ગોખે ન ટળે ભાઈ. એ ખુશાલ ભાઈને એ પ્રીતિ નથી ટળીને ત્રીજું, પહેલું, બીજું, ત્રીજું, ચોથા માટે મથામણ ચાલતી હતી. એનું કારણ હજુ પોતે પુરુષ નતા મટ્યા. હું ખુશાલ ભાઈ બાલા શિનોરનો રહેવાસી, એ નતું મટ્યું ને એનું પરિણામ છે મુક્તો. આપણે એક દ્રષ્ટાંત ઘણી વખત આપીએ છીએ, એક દ્રષ્ટાંત ઘણી વખત આપીએ છીએ. આપણે બધા જાણીએ છીએ કે ભમરાને વિચાર આવ્યો, ગુલાબ ઉપર બેસનારો ભમરો, અને એને વિચાર આવ્યો કે મારે આ ગીંગાને, વિષ્ટા ઉપર બેઠેલા ગીંગાને મારે ઉપાડી અને મારે ગુલાબ ઉપર બેસાડવો છે. એ બિચારો વિષ્ટા ઉપર બેઠો છે, એને લઈને મારે મારી જોડે ગુલાબ ઉપર બેહાડવો છે. ભમરાએ
ગીંગાને જઈને કહ્યું કે ભાઈ આ વિષ્ટા ઉપર ગંધ ઉપર બેઠો છું, તે ચલને મારી જોડે, ચલને. એને આ ગુલાબનું સુગંધ અને ગુલાબનું ફૂલની સુગંધ આવે, મારે નથી આવવું, મને બહુ સુખ છે, બહુ સુખ છે. બહુ આગ્રહ કર્યો, ન પાડી. ભમરાએ પરાણે ઉપાડ્યો, પેલા વિસ્તાર ઉપરથી પરાણે ઉપાડીને ગુલાબ ઉપર લાઈને મૂક્યો. બોલ હવે ભમરાને એમ હતું કે હું ગુલાબ ઉપર બેહાડીશ એટલે એને સ્વાભાવિક છે કે ગુલાબ એ ગુલાબ જ છે, એની સુગંધ તો આવવાની જ છે. અજાણે હાકરનો ગાંગડો ખાય તો ગળ્યો તો લાગવાનો જ છે, તો અજાણે હું ગુલાબ ઉપર બેહાડશે તો તેને સુગંધ તો આવશે. પણ એ ભાથીએ નાકમાં પેલી વિષ્ટાની 2 ગોળીઓ ભરી દીધેલી, ગુલાબ ઉપર મૂકીને પૂછ્યું, બોલ હવે. ઓહો, મારા જેવું જ છે કે આ તો મારા જેવું જ છે. ભમરો વિચાર કરે કામ બને કેવી રીતે. ભમરાએ ગુલાબ ઉપરથી મોગરા ઉપર, ચમેલી ઉપર, ચંપા ઉપર, બધાય હજારી ઉપર, બધાયની ઉપર મૂક્યો. એક જ જવાબ, મારા જેવું જ છે, મારા જેવું જ છે, મારા જેવું જ છે. ભમરાએ જરા નાકમાં જરા નજર કરી, પેલી વિષ્ટાની 2 ગોળીઓ હતી. હા, આ લોચો લઈને આવ્યો છે એટલે એને મારા જેવું લાગે છે. એમ કરીને એને ઉપાડ્યો, પાણીના ખાબોચિયામાં જઈ અને 2-4-5 વખત પછાડ્યો અને જ્યાં 2 ગોળીઓ ધોઈ ગઈ અને પછી મૂક્યો. બોલ હવે ગુલાબ ઉપર મૂક્યો, બોલ હવે. આહા, આહા, મૂકતો. હવે પ્રશ્ન પૂછું છું, આ ભમરાને એ 2 ગોળીઓ ધોવાઈ ગઈ અને પછી ગુલાબ ઉપર આહા થયું. હવે તમને પ્રશ્ન પૂછું કે આ ભમરો, અરે આ ગીંગો હવે કોઈ દાડો વિષ્ટા ઉપર નહીં બેહે ને? હવે કોઈ દાડો વિષ્ટા ઉપર નહીં બેહે ને? કેમ? એને ગુલાબનું સુખ લીધું ને, એને લીધું ને, મુક્તો. હવે નહીં બે, કોઈ દાડો વિષ્ટા ઉપર નહીં જાય. હા કે ના તો બોલો, તમને શી ખબર? તમે પૂછીને કહો છો ને, એને તમે પૂછીને કહો છો. મુક્તો જશે જ, જવાનો જ. ભલે એ વખતે આહા કર્યું, પરંતુ જ્યાં સુધી એ ગીંગો નહીં મટે ને, ત્યાં સુધી એ ગીંગો નહીં મટે ને ત્યાં સુધી વિષ્ટા ઉપર જવાનો જવાનો ને જવાનો. અહીં બેઠેલા બધા સાંભળજો, આ તમને બધા નહીં લાઈન પકડીને બેહાડ્યા છે. 5-8 દાડા તો તમે આહા કરો છો, આહા બહુ મજા આવી, બહુ મજા આવી. પરંતુ અમે હાવ તો અમે મૂર્ખ નથી હો. થોડીક તો ખબર પડે. શું તમે ત્યાં નહીં જાઓ ને? હવે એ સુખ તમને નહીં ગમે ને? વિષયમાં અનાસક્ત થઈ જશો ને તમે આ 5-8 દાડામાં, અનાસક્ત થઈ જશો ને. હવે તમને સ્ત્રીનું સુખ નહીં ગમે ને, હવે તમને દ્રવ્યનું સુખ નહીં ગમે ને. મુક્તો જ્યાં સુધી હજુ ગીંગા નહીં મટો, ગીંગા એટલે પુરુષ નહીં મટો, દેહ ધારી નહીં મટો, જ્યાં સુધી તમે હું દેહ છું એ નહીં છૂટે. હું પટેલ છું, હું બ્રાહ્મણ છું, હું ઠક્કર છું, હું પુરુષ છું, સ્ત્રી છું, અરે હું સાધુ છું. આ આશ્રમનું માન છે. આ આશ્રમ એ શ્રમ છે, શ્રમ મહેનત છે નકામી હો. આ ભૂલવાનું છે કે હું સાધુ છું, હું હરિભગત છું. એ ઠીક છે, અવરભાવમાં આપણે સમજવાનું છે. બાકી છેલ્લી વાત જ્યાં સુધી હાથમાં નહીં આવે કે હું શ્રીજી મહારાજનો અનાદિ મુક્ત છું, આ વાત બોલવાનો વિષય નથી, એક વખત સાંભળવાનો વિષય નથી. મુક્તવાનું મનન કરો. 7 દાડા આપણે આ કરવાનું છે. મનન કરો, ચિંતન કરો. મહારાજે મને મુક્ત કરીને મૂર્તિમાં રાખ્યો છે. બસ મહારાજ છે, મહારાજ છે, મહારાજ છે. પોતાના ભાવે ત્યાંથી ટાળતા જાઓ, દેહના ભાવ, અને મૂર્તિ ભાવ દ્રઢ કરતા જાઓ, તો જ અનાદિકાળની વાસનાઓ ખરતી જાય. પુરુષ ભાવ ભૂલતા જાઓ અને પુરુષોત્તમનો ભાવ દ્રઢ કરતા જાઓ. મુક્તો આ જ એકમાત્ર દવા છે, રોગ માત્ર ટાળ્યાની, બીજો કોઈ ઉપાય નથી. શ્રીજી મહારાજ કહે છે, આ મહારાજના સિદ્ધાંતો બોલે છે. મુક્તો શાની દ્રવ્યની લાલસા? મહારાજ કહે છે જીવતા એ સુખ નહીં થાય. જ્યાં સુધી હજુ હાથમાં માળા હશે, તમે ધ્યાન કરવા બેઠા હશો, પૂજા કરતા હશો, દર્શન કરતા હશો, પણ દ્રવ્યમાં પ્રીતિ નહીં મટે. આ દ્રવ્ય જ્યાં સુધી આપણને સાચું દ્રવ્ય નહીં મનાય ત્યાં સુધી મુક્તો એમાંથી પ્રીતિ નહીં ટળે. આને દ્રવ્ય માનતા શીખો, અને એ ત્યારે મનાશે પોતાને મુક્ત મનાશે ત્યારે.
મુક્તો પહેલું જ કહ્યું. એટલે જ અનીતિનું દ્રવ્ય મહેરબાની કરીને ઘરમાં ન આવવા દો. એવી દ્રવ્યની લાલસાઓ છોડો. જેને મહારાજને રાજી કરવા છે, મહારાજે જે વ્યવહારમાં કદાચ મધ્યમ વર્ગી રાખ્યા હોય તો એમાં સંતોષ માનજો. જેટલા તમે નિર્માની અને નિષ્કપટી થઈ શકશો, જેટલા ગરીબ હરિભક્તો ને મધ્યમ વર્ગી હરિભક્તો મહારાજને રાજી કરી શકે. કારણ કે બહુ પૈસો થાય ને એટલે વ્યવહાર બહુ મોટો થાય અને પછી એને ભગવાન ભજવાની બહુ એને જરૂર ના લાગે અથવા તો ટાઈમ જ ના મળે. મુક્તો કારણ કે ચારેય બાજુ એને માન ને સન્માન મળતું હોય ને બધા તોડી નાખતા હોય. હવે એને પછી દિવસે દિવસે એ મોટેપની લાલચમાં ભગવાનની કોરે મોટા થવાની લાલસા પછી ન રહે. ભલા થઈને પૈસો વધે છે ને સાંભળજો પૈસાવાળાઓ ખંચેરીને કહીએ છીએ કે મહેરબાની કરીને પૈસો વધે છે એની જોડે દેહાભિમાન વધશે, અહંકાર વધશે. એના બીજા 4 દીકરા કીધા જે પૈસાના. એ પહેલું દેહાભિમાન, બીજું કુસંગ વધશે, ત્રીજો કુસંપ વધશે અને ચોથું વ્યસનો અને વિષયો વધશે. વિષય અને વ્યસન વધશે. પૈસાની સાથે સાથે મહેરબાની કરીને જોડે ને જોડે જેમ પૈસો વધે એમ સમાગમ વધારજો, જોગ વધારજો, મહારાજને મોટાને સેવજો અને તો જ ઠેકાણા રહેશે. નહીતર એમ ન માની બેસશો કે હવે આપણે પૈસાના દાન કરીએ છીએ એટલે આપણું બધું પૂરું. મુક્તો મહારાજને મોટા કૃપા કરે એ વસ્તુ જુદી છે. અંતરની વાસનાઓ નહીં ટળે. પૈસાથી દ્રવ્યની, પૈસાના દાનથી દ્રવ્યની શુદ્ધિ થશે. અંતરની શુદ્ધિ જોગ અને સમાગમથી થશે અને તો જ મહારાજ રાજી થશે. મુક્તો એ નહીં પડે ને મોટા એટલે જોગ કર્યા છે. જો શિવલાલભાઈ જેવા, સદાશિવ શેઠ જેવા અને એ વખતે ગુણાયતાન સ્વામીનો વસોના વાઘજી શેઠ જેવા કેટલો સમાગમ અને જોગ કરતા અને જોગે કરીને જ રોગ ટળે. મુક્તો એટલે એક દ્રવ્યાદિકનો લોભ જીવનમાં ક્યારેય ન રાખશો. બીજું, દ્રવ્ય કમાવ તો સમાગમ અને જોગ રહે એવું કમાજો તો વાંધો નહીં આવે. નહીતર ભલાને વાંધા આવી ગયા છે અને વાંધા આવી જશે. અમને બહુ બીક લાગે. બાપજીને અમે ઘણી વખત વાતો કરીએ છીએ. એકલા બેઠા હોય ને ત્યારે આ ખાનગીની વાત હું તમને જાહેરમાં કહું છું. બાપજી ઘણી વખત કહે કે આ જોગ નથી કરતા જો ને, પણ કોક દાડો ધક્કો લાગી જશે ને તો વારે નહીં લાગે, ભિખારી થઈ જશે. બાપજી આ બહુ દુઃખ વ્યક્ત કરતા હોય છે. અમે જ્યારે એકલા બેઠા હોય ત્યારે બાપજીના મોઢે અમે રસપરસ આ જ દુઃખ વ્યક્ત કરતા હોઈએ છીએ કે ફલાણા જોને જોગ નથી કરતા, સમાગમ નથી કરતા, સમાગમ વગર ને જોગ વગર. મુક્તો એટલે પૈસો એટલે શું? પૈસો એટલે શું? તમે શું સમજો છો? આજે છે કાલે નથી. અને એવા સમયે પણ સમજણની દ્રઢતા હશે તો છિન્ન ભિન્ન નહીં થઈ જાય. આ મહારાજને આવો મળેલો જોગ ખેદાન મેદાન નહીં થઈ જાય. નહીતર ભલાના હાંકલા વેરાઈ જાય. અને બળ એવા સમયમાં વિપરીત સમય આવે એ વખતે પણ આ સમાગમ કર્યો હશે ને બળ પ્રાપ્ત કર્યું હશે, સમજણના પાયા ઊંડા નાખ્યા હશે તો જ તે આપણી સ્થિરતા રહેશે. નહીતર ડગમગી જવાય. ભગવાનને છોડી દે ને સત્સંગને છોડી દે. મુક્તો અને એટલે ભલા થઈને મહેરબાની કરીને જોગ અને સમાગમ કરીને સેવી લેજો. સમજણના પાયા ઊંડા નાખજો. આ 5 દાડા, 7 દાડા, 15 દાડા, મહિનો, અરે મહિનો સમાગમ જોઈએ. મુક્તો અમને ઘણી વખત થાય 7 દાડામાં શું વળે? આ તો છમકારો બોલીને બધું ઉડી જાય. મુક્તો જોગ કરી લેજો, સમાગમ કરજો, સેવજો, અંદરની દ્રઢતા કરી દેજો. જે અભિપ્રાયો આવે એને અંતર્મુખી જીવન એના મનન કરજો. જ્યાંથી શબ્દો મહારાજના સંકલ્પથી નીકળતા હોય અને મહારાજ જે આપણને સંકલ્પો આપતા હોય એ સંકલ્પની સાથે તાલ મિલાવજો. એટલે એની સાથે આપણા જીવનને સરખાવજો. એવું જીવન કરજો. મુક્તો સંતોષી રહેજો. મહારાજ બહુ રાજી થશે. તમે જુઓ બાપાશ્રીનું જીવન જુઓ, મોટા મુક્તોના જીવન જુઓ, એમના કપડાં જુઓ, એમના પહેરવેશ જુઓ. બાપાશ્રીને કોઈ સારું સફેદ ધોતિયું કે સફેદ પાગ લઈને આપતા ને તો બાપા ધૂળમાં એને રગદોળતા અને પછી પહેરતા. મુક્તો કેવી મોટા પુરુષોની રીત, કેવા એમના એ વસ્ત્રથી શોભા નથી આપણી. મુક્તો આપણી વસ્ત્રોથી, દાગીનાથી ને પહેરવેશથી આપણી શોભા નથી. કેવું આપણું ભગવાનના ભક્તનું સાત્વિક જીવન જોઈએ. અત્તર ને તેલ ફુલેર ને પેલા સ્પ્રે ને આ બધું ભગવાનના ભક્તને શોભે? રંગ રાગીને ભોગ વિલાસી જીવન ભગવાનના ભક્તને શોભે?
કેવા તો આપણા વસ્ત્રો જોઈએ, કેવા આપણા વાળ. આ તો ધોળા આયા હોય તેને કાળા કરાવે. ધિક્કાર છે, ધિક્કાર. આટલું વાળમાંથી હેત નથી ટળતું તો બીજે ટળશે ક્યાંથી તમને? મહેરબાની કરીને બેઠેલા જો સ્વામિનારાયણના દીકરા હોય ને આવા બાપજી જેવા ગુરુના શિષ્યો હોય, મહેરબાની કરીને આવો રજેગુણી જીવન કોઈ જીવશો નહીં. ભગવાનના ભક્તને જોડે તમારી ગાડીઓમાં અમને ફેરવો છો અને તમારું જીવન આવું રજોગુણી. કાં તો તમે જતા રહો, કાં તો તમારા વાળને વાળમાંથી હેત કાઢી નાખો, કાં તો અમારા તરીકે તમે બંધ થઈ જાઓ. મુક્તો ભગવાનના ભક્તને આ જીવન આવું રજોગુણી જીવન કોઈના માટે ના જોઈએ. મુક્તો ભગવાનના ભક્તનું જીવન કેવું હોય? મહારાજ રાજી થાય, જેને જોઈને હરિહરખાય એવું આપણું જીવન જોઈએ. મહારાજે એટલે કીધું દ્રવ્યાદિકનો લોભ. બીજું મહારાજ કહે છે સ્ત્રીને વિશે બેઠા ઉઠ્યાની વાસના. આ બહિર્વૃત્તિ, બહિર્મુખી જીવનનું આ બીજું કુલક્ષણ. મુક્તો આ બહાર વૃત્તિ છે જે જરૂર નથી. શા માટે જોવું ને જાણવું ને ફરવું ને હરવું? આ જીવન આ બધા સ્વભાવ. ઘણાને જોજો મુક્તો મહારાજના ધામો પ્રસાદીના એમાં જઈને અમારા કેટલાક મુક્તોને વાત કરતા, સ્વામી અમે ધામમાં જઈએ, મહારાજની પ્રસાદીની રમણ ભૂમિમાં જઈને ધ્યાન કરીએ, અમને અંતરમાં ટાઢું થાય. બહુ સારી વાત છે. પરંતુ આવા મુક્તો કોક હોય છે. મોટે ભાગે શું હેડો દર્શન કરવા, હેડો દર્શન કરવા, હેડો દર્શન કરવા. દિવાળી પડે, રજાઓ પડે એટલે 2-5 હજાર રૂપિયા ઓછા કરી આવે, ગાડી લઈને કુટુંબે સહિત નીકળે. સારું છે. કાશ્મીર ને બેંગ્લોર ફરવા નથી જતા, સિંગાપુર ને ઉટી નથી રખડવા જતા, એટલું સારું છે. પરંતુ મુક્તો મોટા સંતોની રુચિ નથી. કેમ? કારણ કે મોટાએ ના પાડી છે. મોટા સંતો આપણા સદગુરુ ઈશ્વર બાપા કહેતા, ઉત્તમા સહજાવૃત્તિ, મધ્યમાં ધ્યાન ધારણા, કનિષ્ઠ શાસ્ત્ર પઠનમ અને તીર્થાટન અધમા ધમઃ. મોટાના શબ્દો છે. જરા શબ્દ સાંભળજો, ફરીથી કહું છું. ઉત્તમા સહજાવૃત્તિ. ઉત્તમમાં ઉત્તમ શું? તો મહારાજની મૂર્તિમાં વૃત્તિ કેળવવી. આના જેવું ઉત્તમ બીજું કશું નહીં. મહારાજની મૂર્તિમાં વૃત્તિ જોડી દો. ટેવ પાડો. આવી સમય મળે, ટાઈમ મળે, એકાંતે બેસો. રોજ 15 મિનિટ બેટરી ચાર્જ કરો. મુક્તો 15 મિનિટ બાયણું બંધ કરીને. બાપજીએ સવારમાં સે ટકોર કરી હતી. જગતને, દુનિયાને, બહારને, સગાને, સંબંધીને બધાને સળગાવતા શીખો. 15 મિનિટ. હું મારો ઠાકોરજીએ મૂર્તિમાં રાખ્યો છે, બસ મૂર્તિ જ છે. ભલે મૂર્તિ ન દેખાય, આ ભાવ દ્રઢ કરો. 15 મિનિટ મિનિમમ. જો બેટરી ચાર્જ થઈ જશે, મુક્તો પોતાના સ્વરૂપનો ખ્યાલ વધતો જશે, પરિપક્વતા થશે. એમાં સમય કાઢો. ઉત્તમા સહજાવૃત્તિ, મધ્યમાં ધ્યાન ધારણા. મધ્યમ ધ્યાન કરવું, એ ધારણા કરવી, ભગવાનની મૂર્તિ ધારવી, નિહાળવી, ધારવી, અને મધ્યમ કીધું. કારણ કે એટલી વાર પાછું રે અને પછી પાછા બહાર વૃત્તિમાં હાલ્યા જઈએ. સહજાવૃત્તિ એ ઉત્તમમાં ઉત્તમ. નિરંતર હાલતા ચાલતા ખાતા પીતા મહારાજની મૂર્તિમાં વૃત્તિ જોડાયેલી રે એ ઉત્તમ. મધ્યમાં ધ્યાન ધારણા. કનિષ્ઠ શાસ્ત્ર પઠનમ. શાસ્ત્રો વાંચ્યા કરવા. ઘણાને આ બહાર વૃત્તિ છે. આ વાંચન, ઓલું વાંચન, ઓલું વાંચન, ઓલું વાંચન. સ્વામી હમણાં કહ્યું વાંચન કરવું, પરંતુ મુક્તો વિચારીને કરવું. અરે સત્સંગના ગ્રંથોમાં પણ બાપજી તો કાયમ અભિપ્રાય આપતા હોય છે. સંતો, હરિભક્તો આપણને બધાને કે સત્સંગના ગ્રંથો હોય, પણ હવે આપણે જે રસ્તે જવું છે, અનાદિની સ્થિતિ પ્રાપ્ત કરવી છે અને અનાદિની લટકે આગળ વધવું છે, તો એ લટકની વૃદ્ધિ કરતા હોય એવા શાસ્ત્રને, એવા વચનામૃતને એ જ વાંચો. જેમાં એ વસ્તુ જ ના આવતી હોય
જે આપણે જોતું છે મળતું ન હોય તો ભલે સંપ્રદાયનું શાસ્ત્ર હોય, એનો અભાવ નથી, એનો અવગુણ નથી, એનો આપણને તિરસ્કાર નથી, પરંતુ આપણે જે માલ જોઈએ છીએ એ વસ્તુ એમાં મળતી નથી. તો અનાદિની સ્થિતિએ પહોંચવું છે આપણે. રસ બસ હોય રહી રસિયા સંગ જીવ મિસ્ત્રી ભાઈ માય ભળી. કીર્તનો એવા જ બોલાય, શાસ્ત્ર એવા જ વંચાય. હવે આપણે તારે માથે નગારા વાગે મોત ના રે, એ કીર્તનની આપણે જરૂર નથી, સમજ્યા? પણ સુખ સાચું જોયો રે મૂર્તિમાં, મુક્તો તેમાં મોહ્યા રે મૂર્તિમાં મુક્તો. આવા કીર્તનો, મૂર્તિના કીર્તનો બોલો, મહારાજની મૂર્તિના કીર્તન બોલો, પસંદ એ કરો, મૂર્તિની વાતો પસંદ કરો. હવે આપણે એ આપણો ખોરાક છે, એ ખોરાક બનાવો. મુક્તો કીર્તન બીજા ખોટા, પરંતુ આપણા માટે નથી. હમણાં કીર્તન વાયું, મૂર્તિમાં રસ બસ બનવાને, કે મૂર્તિમાં રસ બસ બનવાને, કે વાંચો બાપા શ્રીની વાત. એ વાતો, એ ગ્રંથ જેમાં આપણને રસબસની વાત આવતી હોય. આપણે હવે અનાદિ મુક્ત કર્યા મૂર્તિમાં રાખ્યા છે, એવો જોગ કરો. મુક્તો એવી જ વાતો સાંભળો. અરે સંતોને કહીએ છીએ મૂર્તિની જ વાતો કરો. મુક્તો મહારાજના સ્વરૂપની મૂર્તિની વાતો ધીમે ધીમે આ બધું ભારે ખવડાવતા જઈશું ને તો આમના બધા હરિભક્તોના આંતરડા મજબૂત થશે. પણ જો ખીચડું જ ખવડાયા કરશું તો હરિભક્તો ભાઈ ખીચડાથી આગળ વધી જ નહીં શકે, સમજ્યા? માટે ખીચડું બંધ કરો, સમજ્યા? હવે મેશુબના ઢેફા જ ખવડાવો. ભારે વાત કરતા 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 પથ પડી જશે, એમ કરતા કરતા પથ પડી જશે. આખો સમાજ એવો રચવો છે મહારાજને. હવે અનાદિ મુક્તોનો સમાજ જ્યારે આપણો અનાદિ મુક્તોનો સમાજ છે, અહીંયા પરમ એકાંતિકને ચાન્સ નથી, કે અહીંયા બેહવાનો ચાન્સ નથી. મુક્તો અહીંયા એ ડાય જ નથી આ કારણ સત્સંગમાં. તો હવે શા માટે હલકી વાત કરવી? દર્શન પણ કીધું કે દર્શન આપણે મહારાજની મૂર્તિના દર્શનમાં, અરે બધું આ મહારાજ બિરાજે છે. મુક્તો તીર્થ ખોટા નથી, પરંતુ તીર્થમાં બહાર વૃત્તિ થાય, બધું દોડાઈ જાય. કોઈ સાધુ જોવા, કોઈ સ્થાન જોવા, કોઈ વ્યવસ્થા જોવી, કંઈક અવગુણ દોષ અવગુણ આવી જાય, નકામું એ કરવાની જરૂર શી છે? મુક્તો જો ભગવાનને, સંતને ભગવાનમાં મૂર્તિમાં જેને જોડાવું છે એના માટે એ પણ ના પાડી. તીર્થો ખોટા નથી, પરંતુ આ તીર્થનો મહારાજા, મહારાજ તીર્થનો રાજા છે. અને જેને લઈને તીર્થ છે, ભગવાનને મહારાજને મોટા પુરુષો, એની મૂર્તિમાં જેટલું જોડાવાય એટલો સમય એમાં ફાળવો. મુક્તો એમાં ફાળવો. મહારાજ અને મોટા એમનો સિદ્ધાંત શું છે? સાળંગપુરનું 10મું વચનામૃત મહારાજ શું કહે છે? મહારાજ કે જેની અંતરવૃત્તિ વાળો ભક્ત, એની સમજણ કેવી હોય? મહારાજે મારા ચૈતન્ય મૂર્તિમાં રાખ્યો છે. મહારાજનું ધામ, મહારાજના મુક્ત, અનંત મુક્ત મારી સાથે છે. સાળંગપુરનું 10મું, એમાં વાત થોડી હલકી છે, આપણે થોડી બદલીને કરી છે. આપણે બદલીને કરી છે કે મહારાજ ચૈતન્ય અનાદિ મુક્ત કરીને મૂર્તિમાં રાખ્યો છે. માનંત મુક્તો ને મહારાજ એને મને મુક્ત કરીને પોતાની ભેળો રાખી લીધો છે. અને મારો વાયરો ભટકાય, મારી વાત સાંભળે અને મારા દર્શન કરે, એનો જો સ્વામિનારાયણ ભગવાન છેલ્લો જન્મ ન કરે તો મને આ મહારાજ મળ્યા છે. આ કામના મુક્તો એ કેફમાં જીવતા શીખો. બધુંય મૂર્તિ સિવાય બધુંય કાર્ય છે. મુક્તો મૂર્તિ સિવાય બધો અવરભાવ છે. ક્યાંય જોડાવાનું નથી, વાસનામાંય જોડાવાનું નથી. સાંભળજો, વાસના એક કાર્ય છે, સ્થાન છે. સાધુમાંય જોડાવાનું નથી, જોડાવાનું છે એક મૂર્તિમાં. કોઈ કે વાસનાનું પ્રતિપાદન કરે છે ને બીજાનું ખંડન કરે, તદ્દન ખોટી વાત છે. આવું કોઈ સમજતા હોય તો તદ્દન તમારી ગેરસમજ છે. અહીંયા પ્રતિપાદન એકનું જ થાય છે. એક મૂર્તિ તોરી હૈ ઠરન કો ઠામ, બડ ભાગ્ય ખુલ ગયે મેરે શ્યામ. હે મહારાજ, તમે જ એક ઠરવાનું ઠામ છો કે રસ શ્રીજીને બસ મુક્ત અનાદિ ખરા. રસ શ્રીજીને બસ મુક્ત અનાદિ ખરા. એમ રસ બસનો અર્થ નહીં ફેર જરા. એક મૂર્તિ જ ઠરવાનું ઠામ, નવતમ નાવલિયો. મુક્તો
મૂર્તિમાં રાખે. એટલે જે આવે એને મહારાજ મૂર્તિમાં રાખે છે, બીજે નહીં, સ્થાનમાં નહીં. એટલે કે છે મુક્તો એક મૂર્તિ જ ઠરવા. અને એ જ અંતર્મુખી જીવન. સાંભળજો, એ જ પ્રભાવ. પ્રભાવ શું? મૂર્તિ એ જ પ્રભાવ, અને મૂર્તિ સિવાયનો બધો અવરભાવ. મુક્તો મૂર્તિ સિવાયનો બધો અવરભાવ બધોય. તો કે મુક્ત મુક્ત મૂર્તિમાં છે, એટલે એનો પ્રશ્ન રહેતો જ નથી. અહીંયા આપણી વાત ચાલે છે 6 વાના. આ 6 બહાર વૃત્તિના લક્ષણો છે. એક, દ્રવ્યાધિકનો લોભ, એટલે મોટામાં મોટી બહાર વૃત્તિ. સ્ત્રીને વિશે બેઠા ઉઠ્યાની વાસના, મોટામાં મોટી બહાર વૃત્તિ. રસને વિશે જીવવાની આસક્તિ, રસને વિશે જીવવાની. જેને આ રસાસ્વાદ, આ લૂલી ઠેકાણે નહીં હોય, એને જીવતે તે ભગવાન નહીં સાંભળે. એટલે કે હાથમાં માળા હશે, ભગવાન નહીં સાંભળે, મૂર્તિનું સુખ નહીં આવે, અને દેહ મૂકીને મૂર્તિનું સુખ નહીં મળે. મુક્તો શક્ય જ નથી. રસાસ્વાદ ન જોઈએ. ઓછા કરજો હવાદ. આ લૂલી ઠેકાણે ન રહેતી હોય, ઠેકાણે કરજો. શું હવાદ? શાના હવાદ? નવું નવું ખાવાનું, એ રખડવાનું, લોજોન, હોટલોન, પછી ઠેકાણા ન રહે. મુક્તો આ વાત આ સભામાં કેવી યોગ્ય નથી લાગતી. લોજ ને હોટલનું નામ આ સભામાં દેવું ને એ શરમ આવે છે. પણ કોઈ એવા કદખડિયા બેઠા હોય ને એના માટે દઈએ છીએ. એ કદખડિયા કહેવાય, એ કાંકરા કહેવાય ઘઉંના. મહેરબાની કરીને આ સભામાં બેઠેલા ને હોટલ અને લોજ એને હોય. ઘરમાંય મુક્તો હવાદિયા ન રહો. મોટા મોટાના સિદ્ધાંત જુઓ. આજે મોટા સંતો, બાપાશ્રી આજે વાતોમાં લખે છે. બાપાની વાતો વાંચેલી છે ને બધાએ? કેટલાય વાંચેલી છે? બરાબર. હા ભાઈ, વાંચેલું જ તમે એવું? બાપા કે અમે મઠની ખીચડી અને રાતડિયાનું શાક અને બાજરાનો રોટલો. મુક્તો આ મોટાના સિદ્ધાંતો જુઓ. અમને કોઈક મીઠાઈ આપે કે પકવાન આપે તો પરાણે આપે તો અમે જરીક લઈએ, બાકી આપી દઈએ પાછું. ન લઈએ. અલ્યા બાપાને ક્યાં બંધનકારી હતું? બાપજી અમે સાધુ થયા ને. સંતો સાંભળજો, આપણે બધા સંતો ખાનું ગાળા રાખજો. મોટાના સિદ્ધાંતો તરફ એના ચીલે ચાલજો. આપણે તો એના સાચા શિષ્યો. એના ચીલે ચાલજો તો વર્ષો સુધી આ સંસ્થા અને શ્રીજી મહારાજના સિદ્ધાંતો સજીવન રહેશે. એ ચીલો છોડશો નહીં. મહેરબાની કરીને સંતોને ખાસ કહું છું, 2 હાથ જોડી, એનો ચીલો ન છોડશો. મોટા પુરુષોએ જે ચીલા પાડ્યા છે એ ચીલે હાલજો. જો મહારાજના સિદ્ધાંતોને સજીવન, સંકલ્પોને સજીવન રાખવા હોય તો. નહીતર ગુરુ ક્યાં ગોકળ અને ચેલાને થઈ વાય મોકળ. કેવી રીતે આ દિવ્ય પુરુષો વર્ત્યા છે. મોટા મોટાના જીવન જોયા છે ને સાંભળ્યા છે. કેવા જીવન જોયા છે. આ દિવ્ય પુરુષનું આજે જીવન જુઓ. મુક્તો અમે સાધુ થયા ત્યારથી જોયું છે. અમે પાર્ષદમાં હતા સ્વામીને, અમને ટેવ પાડેલી બાપજીએ. 1 લાડુના 4 ટુકડા કરવાના. રસોઈ હોય ને કોઈ નહીં, 1 લાડુનો રસોઈ હોય. 20 લાડુ, 40 લાડુ, 50 લાડુ હરિભક્તોને આપવાના બનાવીને. પણ સંતોને 1 લાડુમાંથી 4 ટુકડા કરે બાપજી, અને ટુકડો 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 આપે. મુક્તો સંતો આજે કંઈ ખૂબ ગળ્યું ચીકણું ખાય છે એવું નથી, પણ આ નિરંતર દ્રષ્ટિ આ રાખજો, આ રાખજો. જેના જીભમાં હવાદ હોય, લૂલી ઠેકાણે ન હોય, રસાસ્વાદ છે એ કામનું મૂળ છે. મુક્તો એનાથી નિષ્કામી વર્તમાન ન પડે. હવાદીઓ હોય ને એ કોઈ દાડો મહારાજને રાજી ના કરી શકે. મહારાજ રાજી ન થાય. મહારાજે શિક્ષાપત્રીમાં લખી નાખ્યું છે, મહારાજ કે સ્ત્રી, દ્રવ્ય ને રસાસ્વાદ એને વિશે લોલુપ થકા, પાપને વિશે પ્રવર્તતા હોય એનો સંગ ન કરવો. શ્રીજી મહારાજે શિક્ષાપત્રીમાં લખ્યું છે, વાંચો છો ને? ત્રણેયને મુખ્ય વસ્તુ લઈ લીધી હોય, ત્રણેય પહેલી આવી ગઈ. સ્ત્રી, દ્રવ્ય ને રસાસ્વાદ. એ ત્રણને વિશે લોલુપ થકા, પાપને વિશે પ્રવર્તતા હોય એવા સાધુ હોય કે હરિભગત હોય એનો સંગ ન કરવો. રસાસ્વાદ
જીવનો બગાડે. તો મોટા મોટાના સિદ્ધાંત જુઓ. ગુણાયતાન સ્વામી ટાઢા ખુરમાનો રોટલો ભાગીને એમાં છાશ નાખીને જમતા. આજે બાપજી, અમે દિવ્ય પુરુષનું જીવન જોયું છે. બાપજી કે મહિને એક દાડો કે 6 મહિને દાળ ભાત શાક રોટલી 4 વસ્તુ 6 મહિને ભેગી થતી. 6 મહિને દાળ ભાત શાક રોટલી જમતા એ દિવ્ય પુરુષ. કોઈ દાડો દાળમાં કોથમીર નથી નાખી. નિસ્વાદી પણ જેમના જીવનમાં જોયું છે. આજે પણ મહારાજ અને મોટાના સિદ્ધાંતો છે. શું કરવા? આજે એમને નતું જો એ આટલું ધ્યાન રખાવતા અને પોતે રાખતા પોતાના જીવનમાં. બાપા તો અવરભાવની રીતે ગ્રસ્ત હતા, છતાં કેવા જીવન જીવ્યા છે. મોટા મોટાના જીવન જુઓ, એમના સિદ્ધાંતો જુઓ, કેવી કેવી રીતે. આપણે હવાજ આ જોઈએ તે જોઈએ, આ જોઈએ તે જોઈએ. ભજીયાની જોડે ચટણી તો ગોટાની જોડે જોઈએ જ. ચટણી તો જોઈએ જ, સોસ તો જોઈએ જ, ટામેટાનું આ તો જોઈએ જ. એટલે ભગવાનના ભક્તને આ બધા હવાદ તો જગતના જીવમાં આપણામાં ફેરશું. એક દાડો મને કોઈએ કહ્યું કે સ્વામી અહીંયા આ ગૃહ ઉદ્યોગમાં બધું હારું હારું અહીં દર દિવાળી અહીં બધું કરે છે, એનું શું? કે તે બહારનું ના ખાય એટલા માટે, પણ હવા દિયાઓ માટે જ છે. નિસ્વાદી થવું એના માટે ગૃહ ઉદ્યોગ નથી કે ધર્મદેવ ઉપર નથી. સમજ્યા? જેને મહારાજને રાજી કહી નિસ્વાદી જીવન જીવવું છે ને એના માટે નથી હો. હા, આ તો બધા એવા નથી ને, એટલે એ કરવું પડે છે કે બહાર જઈને રખડેલો ખાય ને એટલા માટે. બાકી જેને ઈશક તો અમારો હાથ છે કરીને હો, હવા દિયા નથી રહેવાનું. ઈશક તો આજ છે. ભલે એમાં ગરાગી નહીં થાય, ગરાગી માટે ઓછી કઈ કર્યું છે, એના માટે મુંડાયું છે. અને એના માટે પૈસાના લોભ ને લાલચ માટે આ સંસ્થામાં એ શરૂઆત થઈ છે. ના, તમે બહારનું બજારનું ખાવાના હવાજ છોડીને આ ખાઓ, ગાળેલું ચાળેલું જ ખાઓ. એટલે બાકી ભગવાનના ભક્તની, જેને નિસ્વાદી જીવન જીવવું છે એના માટેની વાતો નથી. એ નથી મુક્તો. શ્રીજી મહારાજના સિદ્ધાંતો છે. ચોથું, દેહાભિમાન. દેહાભિમાની હોય ને એને કોઈ દાડો ભગવાનમાં પાટો ના ગોઠે. મુક્તો પાટો કોઈ દાડ ના ગોઠે. દેહાભિમાન, એને અહંકારના જ સંકલ્પો ઉઠતા હોય, દેહાભિમાનમાં જીવતો હોય. આ બહાર વૃત્તિ મોટા મોટી, હું મોટો ને, હું સમજુ ને, હું ડાયો ને, હું કેવો ને, હું રૂપાળો ને, હું આવો ને, હું આવો ને, મારા વગર ન થાય ને. આ કેટલી મોટી બહાર વૃત્તિ. ભગવાનના ભક્તને હું અને ભગવાનનો ભગત, હું અને હરિ એ બે જોડે રે. મુક્તો શ્રીજી મહારાજનો ભક્ત એને ભગવાન નહીં કોરે, મહારાજને રાજી કરવા ખૂબ મંડો, ખૂબ અનુકરણ કરો કોકના. હું મહારાજનો મુક્ત છું એ ભાવ કેળવો. જગતના જીવની રીત આપણી ન હોય. મુક્તો પાંચમું શ્રીજી મહારાજ કહે છે, બહાર વૃત્તિનું પાંચમું લક્ષણ, સંબંધીમાં હેત. સંબંધીમાં હેત, સગા ને સંબંધીમાં હેત જેને હશે ને, જોજો બહાર વૃત્તિ હોય ને મારે આજે હગામાં જવું છે, ઘણાય ને લગ્નમાં જવાનો એટલો ઓરતો હોય, એટલો ઓરતો હોય. આ હા, હરિભગત ને કોક કે મારે લગ્નમાં જવું, એવો ઝટકા જેવો લાગે અમને તો. લ્યો, લગ્નમાં જવાના કેટલા શોખ હોય. જાનમાં જવાનું, જાનમાં જ અમારે એક ડોહા હતા, તે 60-70 વર્ષની ઉંમર, 75 વર્ષની, મંદિરમાં ઘનશ્યામનગર મંદિરમાં. તે કે મારે મારા દીકરાના ચોથી પેઢીનો છોકરો, એની જાનમાં જવાનું છે. એટલે આ ડોહા આ ઉંમરે 75-80 વર્ષે જાનમાં. ત્યાં કે બધા મને ભા કે ને ભા, સમજ્યા? એટલે કે મમા મોટું માથું ને કે, સમજ્યા? બધા પાઘડી બંધાવે ત્યાં તો મને હો, અરે તારો ભલો થાય. આટલું બધું સંબંધીમાં હેત. મુક્તો કોણ છે સંબંધ આપણો? કોણ છે પરિવાર આપણો? આ પરિવાર છે મારો, અનાદિ મુક્તોનો પરિવાર છે આપણો. મુક્તો સંબંધીમાં હેત જોઈએ. આ સંબંધીમાં હેત કરો, મુક્ત ભાવનું હેત કરો. આ મારો દીકરો ને, આ મારી ઘરવાળી ને, આ મારી દીકરી ને, આ મારો ભાઈ ને, આ મારો મામો ને, આ મારો 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 ક્યાં સુધી કર્યા કરશો? મુક્તો આ દેહના સ્વભાવ છે, દેહના સગા છે. દેહ જ મારું સ્વરૂપ નથી તો દેહના સગા કોણ? કોણ કુળ ને, કોણ કુટુંબી, કોણ નાત ને જાત, કોણ ભાઈ ને, કોણ ભગીની. બ્રહ્મ હમારી જાત, મેં હું આદિ અનાદિ, આ તો સર્વે ઉપાધિ.
શબ્દો તો જુઓ મોટા પુરુષોના. કોણ છે આપણા સગા સંબંધી? અને સંબંધીમાં હેત, સંબંધી આ સંબંધી ને આ સંબંધી ને આ મારો છે ને આ છે ને આ છે ને. મુક્તો ભગવાનના ભક્તને સંબંધોને ઓળખતા શીખો, કુળને ઓળખતા શીખો. આપણું કુળ કોણ છે, આપણું કુટુંબ કોણ છે, આપણો પરિવાર કોણ છે. કોઈ દાડો નહીતર એમાંથી હેત ટળશે નહીં. અને મારું 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 મારું. 70 વર્ષના ડોહા સાધુ થયા. બાપાશ્રીની વાતમાં વાત આવે છે. 70 વર્ષની ઉંમરે સાધુ થયા. અને જ્યારે દેહાંત સમૂહ આવ્યો ને ત્યારે રટણ ચાલુ થઈ ગયું. ઓય ઓય મારો ઠાકરિયો, ઠાકરિયાની માં. ઓય ઓય મારો ઠાકરિયો, ઠાકરિયાની માં. ઠાકરિયો એટલે પોતાના દીકરાનું નામ, પૂર્વાશ્રમનો દીકરો, એનું નામ ઠાકરિયો હતું. ઠાકરસિંહ એટલે ઠાકરસિંહનું નામ મારો ઠાકરિયો. અને ઠાકરિયાની માં એટલે કે એની ડોશી. એ સાંભળી. કેમ સાંભળી? મય ભરેલું હતો કુસંગ. ક્યાંથી ભગવાન સાંભળે? લુગડું બદલ્યું હતું ખાલી, મયથી કશું નહોતું બદલ્યું. મુક્તો શ્રીજી મહારાજે અમારા સંતોને છેલ્લાનું 19મું વચનામૃત અમારું સ્પેશિયલ વચનામૃત છે. આ 2 કુલક્ષણ જેમાં હોય, સંસાર છોડીને જે ત્યાગી થયો હોય, ભેખ લીધો હોય, અને એનામાં 2 કુલક્ષણ સત્સંગને વિશે શોભવા દેતા નથી. એક કામના અને પોતાના સંબંધીને વિશે હેત. આ 2 મોટા મોટા કુલક્ષણ કીધા, સત્સંગમાં શોભવા દેતા નથી. તમને મુક્તો સંબંધીમાં એવા હેત ન રાખો. મારું 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 ન કરો. અંતકાળ સમયે પેલા ગંગારામ મલ, ભુજના ગંગારામ મલ કેવા મોટા મુક્ત કહેવાય. મહારાજે એમના ઘરે પુરુષોત્તમ લીલામૃત ગ્રંથની અંદર પ્રસંગ છે આખા. ગંગારામ મલના ઘેર મહારાજ ઉતરતા. એ ગંગારામ ભાઈના ઘેર જ મહારાજે ફુલ્લોળોત્સવ કરેલા. કેટલો એમણે પક્ષ રાખેલો. એમણે અને એમના ઘરવાળાઓ બધા મલવાળા મલના ઘરના હાંભેલા લઈને ઉભા રહેલા. જગજીવન મેં તો આવે તો એનું માથું ફોડી નાખીએ. અને એવા ગંગારામ મલ મહારાજની કેટલી સેવા કરેલી. મહારાજ આ લોકમાંથી અવરભાવની દ્રષ્ટિએ અંતર્ધ્યાન થયા. સદગુરુ નિત્યાનંદ સ્વામી ત્યાં હતા. ગંગારામ મલની ઉંમર થયેલી લગભગ 100 વર્ષ સુધી, 100 વર્ષ થઈ ગયા. પોતાના દીકરાનો દીકરો કે દીકરાના દીકરાનો દીકરો હોય, મોતિયો એનું નામ, નાનકડો 7-8 વર્ષનો મોતિયો એને જોડે લઈને મંદિર આવે, ખોળામાં બેહાડીને કથામાં બેહે. એટલું બધું મોતિયામાં હેત, મારો મોતિયો મારો મોતિયો મારો મોતિયો કર્યા કરે. હવે બાપજી પ્રશ્ન એવો પૂછે, શું કેવું કહો? મુક્તો મોતિયામાં એટલું બધું હેત, મારો મોતિયો કર્યા કરે. અને સ્વામી જોયા કરે, સંતો જોવે, હુવે તોય જોડે, ખાય તોય જોડે, પીવે તોય જોડે, નાવા બેહે તોય જોડે, મંદિર આવે તોય જોડે. અને મોતિયો કર્યા કરે. મોટા સંતોને આ ગમે નહીં. સદગુરુ નિત્યાનંદ સ્વામી બિરાજે વખતે ભુજ પધારેલા. સ્વામીએ સ્પષ્ટપણે કહ્યું, ગંગારામભાઈ એકલા બેહાડીને કહ્યું, ગંગારામભાઈ એક વાત કહું, તમે મહારાજના માનીતા, તમે મહારાજના વાલા, તમે મહારાજનો પક્ષ રાખેલો, સેવા કરેલી, પણ આ મોતિયામાં હેત રાખો છો, આટલું બધું યોગ્ય નથી થતું. હો પૂર્વે છેલ્લાનું 17મું વચનામૃત તો જુઓ. ભરતજી ઋષભદેવ ભગવાનના પુત્ર હતા, અને છતાંય એક મૃગલીના બચ્ચામાં હેત રહી ગયું. મૃગલીનું બચ્ચું વિજાતી હતું, સજાતીનું હતું, અને એમાં હેત રહી ગયું. મારું બચ્ચું મારું બચ્ચું મારું બચ્ચું કરતા કરતા દેહ પડી ગયો. અને પરિણામ સ્વરૂપે 3 જન્મ ધરવા પડ્યા. માટે હે ગંગારામભાઈ, તમે આમાંથી હેત તોડો, હેત મહારાજમાં કરો, હેત મહારાજમાં કરો. ગંગારામ મલને સ્વામીએ સહેજ આકરી ભાષામાં એક શબ્દ વાપર્યો કે જો એમાં હેત નહીં નીકળે તો જન્મ ધરવો પડશે. અને આટલો શબ્દ વાપર્યો. ગંગારામ મલ પેલી મલ પ્રકૃતિ ને આકરી પ્રકૃતિ ઊભા થઈ ગયા. હે નિત્યાનંદ, તારા મનમાં તું સમજસ શું? કયો ટૂંકારો દઈનો, તારા મનમાં તું સમજસ શું? હું મહારાજનો આટલો મોટો ભગત અને મારે જન્મ ધરવો પડે? જા, તારું મોઢું નહીં જોવું. નિત્યાનંદ સ્વામીને કહી દીધું, તારું મોઢું નહીં જોવું.
ગંગારામ મલ નીકળી ગયા ત્યાંથી. સ્વામી જેટલા દાડા રોકાયા તેટલા દાડા મંદિરમાં ન ગયા, સભામાં ન જાય, મંદિર દર્શન કરવા ન જાય. મોતિયામાંથી હેત ન ટાળ્યું, એમનો અવગુણ આવ્યો. મહારાજે પ્રથમના પહેલા વચનામૃતમાં આ કીધું છે. મહારાજ કે જીવને અહમ મમત્વરૂપી માયા ટળતી કેમ નથી? ઘણા દિવસથી સત્સંગ કરે છે તો પણ ત્યારે એ જ કહ્યું કે પોતાના સ્વભાવ ઉપર દોષ દેખાડીને કહેનારા ભગવાનના સંત, એનો અવગુણ આવે છે, પણ પોતાના સ્વભાવનો અવગુણ નથી આવતો. અને એટલે અન્ય ક્ષેત્રે કૃતમ પાપમ તીર્થક્ષેત્રે વિનશ્યતિ, તીર્થક્ષેત્રે કૃતમ પાપમ વજ્રલેપો ભવિષ્યતિ. મહારાજનો મુક્તરે નિત્યાનંદ સ્વામી જેવા સ્વામીનો અવગુણ આવી ગયો. સ્વામી તો આ લોકોમાંથી ધામમાં પધાર્યા, ગંગારામ મલનો વારો ન આવ્યો, મહારાજ તેડવા જ ના આવે. વર્ષો સુધી લંબાયું. સદગુરુ કોણ કહી શકે એમને? આકરી પ્રકૃતિ. સદગુરુ વર્ષો પછી સદગુરુ નિર્ગુણદાજી સ્વામી, આપણા નિર્ગુણ બાપા, સિદ્ધાંતવાદી પુરુષ, એ પધારેલા. એમને કોઈએ કહ્યું કે સ્વામી, ગંગારામ મલની ઉંમર બહુ વધી ગઈ છે, પણ હેત ટળ્યો નથી મોતિયામાંથી, અને અવગુણ આવી ગયો સ્વામીનો, દયા કરો. સ્વામીએ બોલાયા અને સ્વામીએ સ્પષ્ટ કહ્યું, ગંગારામ ભાઈ, નિત્યાનંદ સ્વામી બહુ મોટા સાધુ, તમને ખબર છે? એવા સાધુનો, શ્રીજી મહારાજ જેની ઉપર આટલું વહાલ કરતા, અને એવા સાધુનો તમને અવગુણ આવ્યો? આ મોતિયામાંથી હેત ટાળો, નહીંતર હોથા નીકળી જશે. સ્વામીએ ખૂબ વઢીને કહ્યું. પસ્તાવો થયો. સ્વામીની આગળ માફી માગી. સ્વામીએ માફ કરાયું, હેત ટળાયું. અને ત્યારે સ્વામી મહારાજને પ્રાર્થના કરી અને મહારાજ તેડી ગયા મુક્તો. ભલાના કેટલાય પ્રસંગો છે. મહેરબાની કરીને સંબંધીઓમાંથી હેત તોડો. લગ્નોમાં, પ્રસંગોમાં, વ્યવહારમાં ચોજાડા ન થાવ. બને ત્યાં સુધી બીજાને મોકલો, પરંતુ લગ્નમાં પ્રસંગમાં જવાના હરડા ના રાખો. હરડા ઘણા એવા હરાડા હોય, સમજ્યા? હરાયા ઢોર જેવા. અને હરડો હોય, જવાનો રખડવાનો ફરવાનો. લગ્નમાં જવાના હરડા હોય. ભગવાનના ભક્તનું આ લક્ષણ નથી. સંબંધીમાં હેત, નાનકડો પ્રસંગ હોય, જન્મ તારીખ છે, બર્થડે ઉજવવાની છે, આ કરવાનું છે, સમજ્યા? અને હાલ્યા. આ ભગવાનના ભક્તને મૂકતો. આ વાતો બધાને પથ્ય નહીં પડે. પ્રથમનું 18મું વચનામૃત મહારાજ કહે છે, પશુને પાડે જે વ્રત તો હશે એને આ વાત સમજ્યામાં નહીં આવે, પરંતુ જે ભગવાનનો ભક્ત છે અને જેને ભગવાનને રાજી કરવાની ગરજ અને ખપ છે એને આ વાતો ગળી લાગશે. આ બહાર વૃત્તિ છે બધી મુક્તો, આ બહાર વૃત્તિ છે. અને છેલ્લે મહારાજ કહે છે, કુસંગીમાં હેત, કુસંગીમાં હેત, સંબંધીમાં હેત નહીં, એ તો પતી ગયું. સત્સંગીમાં નહીં, પણ જે કુસંગી હોય, જગતના જીવ હોય, એની સાથે પણ એવી મિત્રાચારી, એવા સંબંધ, એવા હેત, એવી ભાઈબંધી, જેને ભગવાનની જરૂર ન હોય એને આપણે શું જરૂર છે એની? એનું મોઢું શું જોવું? તું મૂકતો મહેરબાની કરીને એવા ચોજાડા ન થાવ. હરવાના, ફરવાના, ખાવાના, પીવાના, રખડવાના, ફરવાના, આ બધાય હરડા છોડી અને બસ એક મૂર્તિની લગની લગાડો. બસ મૂર્તિમાં હેત કરવું છે. હરતા ને ફરતા દેખો તારી મૂર્તિ, હરતા ને ફરતા દેખો તારી મૂર્તિ, સર્વે ક્રિયામાં સુખ ધામ રે, સુખથી ફરેલી. સર્વે ક્રિયામાં હરતા ફરતા, ખાતા પીતા, બેસતા ઉઠતા મહારાજની મૂર્તિનું અનુસંધાન કેળવો. બસ મહારાજની મૂર્તિ મને મહારાજે આપી છે, મહારાજે મને મુક્ત કરીને મૂર્તિમાં રાખ્યો છે. મહારાજ છેટા નથી, દૂર નથી, સિંહાસનમાં નથી, મંદિરમાં નથી, જીતે હાલો ઈતે વાલો. જ્યાં મહારાજે મને મૂર્તિમાં રાખ્યો છે, બસ જ્યાં હાલું છું, મહારાજ મારો વાલો મારી જોડે ને જોડે છે, મારી ભેળો છે. મહારાજ આર્યા મહારાજ, મહારાજ જમે છે, મહારાજ બોલે છે, મહારાજ ખાય છે, મહારાજ પીવે છે. બસ મહારાજની જોડે ને જોડે હાલો, મહારાજને જોડે હલાવો. જમાડવામાં મહારાજને જમાડો. આ સત્સંગની રીત છે. હાલો ઠાકોરજી જમાડવા. આપણા સત્સંગની આ રીત છે. હેડો ખાવા નહીં, હેડો ખાવા. આ જગતના જીવની રીત છે. આપણા શબ્દો જુઓ. અને એટલે કીધું કે સર્વે સુખોનું ખરું મૂળ છે રે મૂર્તિ, સર્વે સુખોનું ખરું મૂળ છે રે, પામે છે સુખ તમામ રે, સુખથી ભરેલી ભલે મૂર્તિ, આહ સુખથી ભરેલી.
મુક્તો આ દેહ રૂપી મૂર્તિ, આ માયાની મૂર્તિ છે હો. આ દેહ, આ વૈરાજ નારાયણનો દેહ, વૈરાજ નારાયણનું રાજ છે. આ દેહ છે અને એ મૂર્તિ છે પણ એ દુઃખથી ભરેલી છે. અને આ મૂર્તિ મહારાજની મૂર્તિ સુખથી ભરેલી છે હો. શું કહે છે આગળ કે રસ બસ ભાવે સુખ ચીલવાને મૂર્તિ અનહદ સુખોની ખાણ છે રે દિવ્ય મૂર્તિ અનહદ સુખોની ખાણ છે રે દિવ્ય મૂર્તિ પામીને સાવો નિષ્કામ રે પામીને થવો નિષ્કામ રે સુખથી ભરેલી ભલી મૂર્તિ. સુખની ખાણ કીધી મુક્તો, સુખની ખાણ. અને ખાણમાંથી કંઈક તો ખાધા કરો, લઈ લઈને ખાણ જોડે છે અને એનો ખાણનો ઉપયોગ તો કરીએ નહીં તો કેમ ચાલશે મુક્તો. અનહદ જેની હદ નહીં એવી સુખની ખાણ આ મહારાજની મૂર્તિ કીધી. રસ બસ ભાવે સુખ છીલવાને મૂર્તિ રસ બસ ભાવે સુખ છીલવાને મૂર્તિ મુક્તોને ઠરવાનો ઠામ રે મુક્તોને ઠરવાનો ઠામ રે સુખથી ભરેલી ભલી મૂર્તિ. આપણું ઠરવાનું ઠામ પૈસા નથી, રૂપિયા નથી, કુટુંબ નથી, પરિવાર નથી, બંગલા નથી. સાંભળજો, આપણું ઠરવાનું ઠામ આ મૂર્તિ છે. મૂર્તિના ગ્રાહક બનો અને મુક્ત થવાશે તો મૂર્તિ ઠરવાનું ઠામ લાગશે. મુક્ત કાલાવાલા કરી રીઝાવા મૂર્તિ કાલાવાલા કરી રીઝાવા મૂર્તિ હારે વધે દાસનો દાસ કરવા રે સુખથી ભરેલી ભલી મૂર્તિ આ સુખથી ભરેલી ભલી મૂર્તિ આ સુખથી ભરેલી ભલી મૂર્તિ. બસ મુક્તો મૂર્તિને ઠરવાનું ઠામ કરી અને અંતર્મુખી જીવન આપણે જીવતા જીવો. એ મૂર્તિ એ જ આપણું નિશાન છે, એ જ આપણું મુકામ છે, એ જ આપણું લક્ષ્ય છે, એ જ આપણો ઠરવાનું ઠામ છે, એ જ આપણું સરનામું છે. મુક્તો એ આપણું સરનામું છે. તમે જે સરનામું માનો આ પોળ ને આ બંગલો ને આ નંબરનો બંગલો ને આ સોસાયટી ને આ વિસ્તારને મુક્તો આપણું સરનામું કોઈ પૂછે કે તમે ક્યાં રહો છો તો એક જ અક્ષરમાં સરનામું આપતા શીખો. બસ મહારાજની મૂર્તિ મારું સરનામું છે, બીજું કોઈ મારું એડ્રેસ નથી. મુક્તો આને આપણું સરનામું કરો, એ આપણું રહેવાનું બંગલો કરો, એ આપણું ઠામ કરો. અને એ કારણ સત્સંગના તો આપણે સભ્ય બીજામાં આપણામાં ફેરશું. બાપાએ વાતોમાં મૂર્તિ 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 કરી મેલ્યું છે. જો આ બાપો તમે જુઓ તો ખરા, આખો સંપ્રદાય ઓળખી ન ગયો, પરંતુ બાપાના વાતોના શબ્દો જુઓ, જ્યાં જુઓ ત્યાં મૂર્તિ મૂર્તિ મૂર્તિ. અને એ મૂર્તિ જો આપણી ન બને તો આપણે બાપાના શાના ભાઈઓ, આપણે બાપાના શાના. જો મૂર્તિ શબ્દ આપણો ન બને તો આપણા બાપનો વેપાર એ મૂર્તિનો, તો આપણે ઘરાગે મૂર્તિના અને પછી વેપારી આપણે મૂર્તિના હો. એટલે બાપા કહેતા અમે આવ્યા મૂર્તિ દેવા, જેને જોઈએ તે આવજો લેવા. આ લેવા મૂર્તિ લેવા આવ્યા છીએ અને એના માટે બોલાયા છે હો. આપણે આ નથી ને આ નથી ને આ નથી ને બધું પડ્યું ખાડામાં, એક છે ને આપણી જોડે. બસ એવા મૂર્તિના ગ્રાહક બની રહો અને મૂર્તિના વેપારી બની રહો. કોઈ કહેતો હોય તે હેન્ડ મારી જોડે, બેસ મારી જોડે મારા મહારાજ છે, મારો મહારાજ છે, હું એનો વેપારી છું. આપણો બાપ જેનો વેપારી, દીકરો એનો વેપારી થાય. જોજો બાપ એન્જિનિયર હોય ને, જોજો તમે પેલો બિલ્ડર હોય ને તો છોકરાને મોટે ભાગે સિવિલ એન્જિનિયર કરે. કેમ કે અહીંયા ધંધો હલવી શકે ને એમ. એટલે હો એમ આપણે તે બાપનો ધંધો આપણો ધંધો કરીએ તો આપણે મહારાજના સાચા દીકરા કહેવાય. મહારાજને બાપાને સદગુરુના ચરણોમાં, બાપજીના ચરણોમાં એ જ પ્રાર્થના, હે દયાળુ બસ અમારી પર કૃપા કરો, બહાર દ્રષ્ટિ અમારી મટે, અમે બધેથી પાછી વૃત્તિઓ વળે અને બસ અમે ચોજાળા થઈને ન ફરીએ. જોવું ને ખાવું ને પીવું ને હરવું ને ફરવું, નવું વાંચ કરવું, નવા સ્થળ જોવા. એક ભાઈ આવેલા કે સ્વામી ભારતના બધા સ્થળ જોયા, કલકત્તા બાકી છે, આ વખતે કૃપા કરો કલકત્તા જઈ આવું. એટલે આ મુવા એ કૃપા મારી જોડે માગવા આવ્યો
છું, બધું જોઈ આવ્યો કે કલકત્તા બાકી છે કે અરે ભલા માણા કશું જોયું નથી. તે પ્રથમનું 20મું વચનામૃત તો જોયું. જેણે જોવાનું છે ન જોયું, પોતાનું સ્વરૂપ ન જોયું તો અજ્ઞાનીમાં અતિશય અજ્ઞાની છે, મૂર્ખમાં અતિશય મૂર્ખ છે, નીચમાં અતિશય નીચ છે, ઘેલામાં અતિશય ઘેલો છે. મુક્ત બંધુઓ, શું જોયું આપણે? બધાને ઓળખ્યા ને પોતાને ન ઓળખ્યા, બધાને ઓળખ્યા ને આને ન ઓળખ્યા તો હું ઓળખ્યું. માટે મહારાજનું સ્વરૂપ અને આપણું સ્વરૂપ રૂવાડે રૂવાડે દ્રઢ થઈ જાય. હાલતા ચાલતા આ જ વિચાર કરો, મૂર્તિમાં રાખ્યો છું, અનાદિ મુક્ત જ છું. મૂર્તિમાં રાખ્યો છે, અનાદિ મુક્ત જ છું. હું કોઈનો બાપ નથી, હું કોઈનો દીકરો નથી, કોઈનો ભાઈ નથી, કોઈ નાતનો નથી, હું પુરુષ નથી, હું સ્ત્રી નથી. અહમ અનાદિ મુક્ત સ્વામિનારાયણ દાસોસ્મી. મહારાજે મુક્ત કરીને મૂર્તિમાં રાખ્યા છે. અણુ માત્ર છેટા નથી, જુદા નથી. સ્વામિનારાયણની મૂર્તિને મુક્ત અનાદિ, તેને છેટાપણું કે જુદાપણું નથી કેદી. એને ઓત પ્રોત વણા તણા ને ન્યાય, તદરૂપ તરલીન થયે અંતરાય સર્વે જાય. આપણા બાપાશ્રીએ ન્યાલ કરી નાખ્યા કે કોણ હતા નહીં છે, કોણ હતા બાપાશ્રીએ વાત સુણી લ્યો ભાઈ. શ્રીજી સંકલ્પ મૂર્તિ પ્રગટ થયા સુખદા. એના જેવા થવા, એના જેવા મહારાજ જેવા થવા, પુરુષોત્તમ રૂપ થવા, ગોપાળન સ્વામી જેવા, મુક્તાન સ્વામી જેવા થવું છે આપણે બધાએ મુક્તો? કે આવા નવા ધોયેલા મૂળા જેવા રહેવું છે? પેલા થવું છે ને મુક્તો? એના જેવા થાવા, દેહાંત તત્પર રહેવું. ક્યાં સુધી? દેહાંત. દેહાંત એટલે સ્મશાનમાં લઈ જાય ત્યાં સુધી ના, દેહનો અંત એટલે દેહ ભાવનો અંત આવે ત્યાં સુધી, એ દેહાંત. એના જેવા થયા દેહાંત તત્પર રહેવું, એમ પોતાના જનને બાપા શ્રીનું છે કહેવું. પુરુષોત્તમ પામવા, પુરુષોત્તમ રૂપ બનવું, એવું એનું પ્રમાણ શ્રી મુખ વાણી 51 ગણવું. આ છે મહારાજનો સિદ્ધાંત, આ છે બાપાશ્રીનો સિદ્ધાંત. એના જેવું જેનું સુખ લેવું હોય એના જેવા થવું પડે. એટલે છોકરાનું સુખ લેવું હોય તો છોકરા જેવા થવું પડે, જો ડોહાનું સુખ લેવું હોય તો ડોહા જેવા થવું પડે, રાજકારણનું સુખ લેવું પડે હોય તો રાજકારણી જેવા થવું પડે. એમ પુરુષોત્તમનું સુખ લેવું હોય તો પુરુષોત્તમ જેવા થવું પડે. નવાઈની વાત નથી મુક્તો, એના સિવાય પુરુષોત્તમનું સુખ શક્ય જ નથી. માટે નિરંતર આ વર્ત્યા કરો. બસ અનાદિ મુક્ત કરીને મૂર્તિમાં રાખ્યો છે. ક્યાં છે મહારાજ? ક્યાં છે મહારાજ? આનો કેફમાં વર્ત્યા કરો. પૂછશો પ્રશ્ન મુક્તો, પૂછશો, આનું અનુસંધાન કેળવશો, મૂર્તિમાં રહેતા શીખશો. મુક્ત જુઓ, વાસના ને માયા ક્યાં જશે ખબર નહીં પડે. તમને કહેવાય નહીં રે હું જઉં છું, તમને કહેવાય નહીં રે. લખી રાખજો મુક્તો. આ શ્રીજી મહારાજના પડછંદા છે, મધ્યનું 13મું વચનામૃત. ક્રામ ક્રોધાદિક શત્રુ વિના પ્રયાસે જીતાઈ જાય છે. આટલી વાત જો સમજાઈ જાય તો મુક્તો ખરી જશે, ખટોખટ ખરી જશે. જેમ બોયડીના, જેમ પેલી જુનાગઢ રાજકોટની બોયડીના કાંટા ખરી પડ્યા ને, હજુ સુધી ઉગ્યા નથી કોઈ દાડો, સમજો. એમ આ જ્યારે મહારાજે મારા ચૈતન્ય અનાદિ મુક્ત કરીને મૂર્તિમાં રાખ્યો છે, મહારાજ જ છે. આ વાત જેમ જેમ દ્રઢ થતી જશે એમ એમ કોઈ એકટાણા કરવાની જરૂર નહીં પડે, થાયણા પાયણા કરવાની જરૂર નહીં પડે, કાંઈ કરવાની જરૂર નહીં પડે. મૂર્તિ ધારીને 4 વખત જમાડજો મુક્તો, તોય તે નિર્વાસનિકપણું રમતમાં આવી જશે. કામ ક્રોધાદિક શત્રુ વિના પ્રયાસે જીતાઈ જશે મુક્તો. બીજો કોઈ ઉપાય નથી. અને આવા જોગમાં આવ્યા અને હજુ જો ગેન ફેન રોદના રોવાના હોય, એ કરવાનું હોય મને કામ નડે છે ને હોય હારા. એટલે હાથીને કીડી નડે, હાથી ઉપર કીડી ફરતી હોય ને રોવે કે મને કીડી કઈડે, મને કીડી કઈડી. એટલે એને કીડીના દર્દની શું પડી હોય મુક્તો? કરોડ રૂપિયા જેની પાસે, સ્વામીએ વાતોમાં લખ્યું કે 100 કરોડ રૂપિયા જોડે હોય અને 500 રૂપિયા પડી જાય, ખિસ્સું કપાઈ જાય તો એ રોજ ના રોવે મારા 500 પડી ગયા, 500 પડી ગયા. એટલે આ 100 કરોડ પડ્યા છે મુઆ, સમજ્યા? એમાં હું રોજ ના રોવે છે. એમ મહારાજે મૂર્તિમાં રાખ્યો છે. તાકાત છે આ કીડી મકોડાની? આ તો કીડી મકોડા જેવા છે. કામ ક્રોધાદિક શત્રુ આમ થર 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 ધ્રુજે
મુક્તો, જેને આ સમજણ મહારાજ આવીને બેઠા, સર્વે ગુણો આવીને બિરાજમાન થઈ જાય, સર્વે દોષ માત્ર પલાયન થઈ જાય. જો અંધારું થઈ ગયું એનું કારણ શું છે? પેલા સૂર્ય જતો રહ્યો એટલે, પણ હવાર પડે ને સૂર્ય આવીને બિરાજમાન થાય એટલે અંધારું માત્ર ટળી જાય. એમાં સહજાનંદ સૂર્ય જ્યારે અહીં બિરાજમાન થાય એટલે અંધારું માત્ર ટળી જાય. મુક્તો અને એવા કોલ મહારાજના મોટાના છે, માટે કોલને સિદ્ધ કરવાને માટે વચનામૃતને વાતોને આપણે વચનામૃતને વાતોમાં રહેવા દેવું નથી, એને આપણા જીવનમાં આમ દ્રઢ કરવું છે, પુસ્તકોમાંથી આમ કરવું છે મુક્તો. અને એને માટે આ કારણ સત્સંગ છે. મહારાજના બાપાશ્રીના સદગુરુના બાપજીના ચરણોમાં એ જ પ્રાર્થના, હે દયાળુ, આ તમારો દિવ્ય કારણ સત્સંગ છે. આ દિવ્ય કારણ સત્સંગના સભ્યો છો. મહારાજ આ વખતે તમે ભવ્ય સંકલ્પ કરીને આવ્યા છો, એવો દિવ્ય સંકલ્પ કરીને આવ્યા છો. હે મહારાજ, તમારે તમારા જેવા થશે તો તારે સૌ જીવ પ્રત્યે તમને પુરુષોત્તમ રૂપ તમારે કરવા છે, તમારા જેવા કરવા છે. તો હે હરિકૃષ્ણ મહારાજ, હે સ્વામિનારાયણ ભગવાન, આ સંકલ્પમાં 1% 1 અંશ પણ અમારી પ્રાર્થના છે. દયાળુ, આ વખતે ઢીલું ન છોડશો. હે મહારાજ, આ સંકલ્પમાં સહેજ પણ હવે વાર ન કરશો. આ વખતે ટાણું પાકી ગયું છે, સમય પાકી ગયો છે. હે મહારાજ, જેમ કેરી આંબા ઉપર પાકી જાય અને ડફ દઈને હેઠી પડે, એમ હે મહારાજ આ વખતે સમય પાકી ગયો છે, માટે ડફ દઈને હેઠું નાખો બધું અને એક મૂર્તિ રૂપ કરી દો. આ સર્વે તમારા બાળકોને આ જ સંકલ્પમાં સમાવ્યા છે, આ જ હેતુથી તમે લાવ્યા છો. અમે ચૂં કરીએ, ચ્યાં કરીએ, તો અહીં તે તમે તોલમાં લીધા છે, તમારી સંકલ્પમાં દ્રષ્ટિમાં લીધા છે. અમે આડાવડા ડોલીએ તો ડોલવા ન દેશો, અને હળીએ નહીં, અમે કાન બુટ્ટી પકડી નહીં દે, બોચી પકડી નહીં દે. હે દયાળુ, તમે જે આપવા માટે આવ્યા છો એ આપીને જ રહેજો, આપીને જ રહેજો, આપીને જ રહેજો, કરીને જ રહેજો, કરીને જ રહેજો, કરીને જ રહેજો. એવી અમારી સૌ સેવકોની આપના દિવ્ય ચરણોમાં પ્રાર્થના છે. હે દયાળુ, સ્વીકાર કરો, સ્વીકાર કરો, સ્વીકાર કરો. એવી પ્રાર્થના સાથે સર્વે મુક્તોને જય સ્વામિનારાયણ.